વિગનની ફેશન થઈ છે, એમાં તો દૂધ તો ગાયનું દૂધ કે કોઈ બી એનિમલ સોર્સિસ લેતા નથી. લોકોને આગ્રહ એટલો જ છે કે દૂધ કોઈક સ્વરૂપે મળવું જોઈએ. આ પોડકાસ્ટ દ્વારા હું પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીશ, તમે એમ કહો કે ભાઈ તું સફરજન ખાજે, એના કરતાં એને બાલાજીની વેફર ખાવી વધારે ગમશે. અને હું એવું નથી કહેતો કે આ ન જ ખાવું જોઈએ, પણ દરેક વસ્તુની લિમિટ હોવી જોઈએ. એવી કોઈ દવા નથી આવતી કે જેમાં રિવર્સ થઈ જાય. આપણે ત્યાં પાછા લોકો શું કે હું પલાઠી નથી વાળતી પણ નીચે પગ લાંબા રાખીને બેસું છું. પ્રોબ્લેમ નીચે બેસવા કરતા નીચે બેસીને ઊભા થવાનું છે. અત્યારે ગૂગલ ખોલીને બેસો તો ગૂગલ કે ચેટ જીપીટી પણ તમને કહેશે કે તમારે ગોઠણથી વાંકા વળવું જોઈએ કમરને પ્રોટેક્ટ કરવા. તો તમારા લાઈફમાં એવો કોઈ કોમ્પ્લિકેટેડ કેસ આવ્યો છે કે જે તમને યાદ છે કે આવું એક વખત? વર્ષે દિવસે 2-3 એવા ચેલેન્જિંગ કેસ આવે જ કે જેમાં ખરેખરી કસોટી થાય. અને યસ, આવા બધામાં શું તમારે તમારી પ્રાઇવેટ ક્લિનિક સ્ટાર્ટ કરવી છે કે હોસ્પિટલનું ન્યૂ સ્ટાર્ટઅપ કરવું છે, પણ તમે કન્ફ્યુઝ છો કે તમારે બધી વસ્તુ, બધા ઇક્વિપમેન્ટ કઈ જગ્યાએથી લેવા જે તમને સારી ક્વોલિટી, સારો પ્રાઇસ અને મેનેજમેન્ટ કઈ રીતે કરવું એનું પણ નોલેજ તમને આપતા હોય, તો અમે લઈને આવી ગયા છીએ ધ વેસ્ટર્ન સર્જિકલ, કે જ્યાં તમને અંડર ધ રૂફ સારી ક્વોલિટી અને સારી પ્રાઇસમાં પ્રોડક્ટ મળી રહેશે. દરેક પ્રોડક્ટ કે જે તમે વેસ્ટર્ન સર્જિકલથી પરચેસ કરો છો તે પ્રોડક્ટ પર 1 યરની વોરંટી તો મળશે જ, પણ 1 વર્ષ બાદ નેક્સ્ટ 5 થી 7 વર્ષ સુધી સ્ક્વેર પાર્ટ લેવલની બધી જ સર્વિસ વેસ્ટર્ન સર્જિકલ તમને પ્રોવાઈડ કરશે, જેની ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં અમે એડ કરી દીધી છે અને સ્ક્રીન ઉપર તેમનો મોબાઈલ નંબર પર શેર કરી દીધો છે. મસ્ટ વિઝિટ. થેન્ક યુ. હેલો, વેલકમ ટુ ધ થિંગ્સ ફેર પોડકાસ્ટ. આજે આપણી સાથે જે છે તેને તમે કદાચ નહીં ઓળખતા હોય, પણ એના કામને તો તમે જરૂરથી ઓળખતા હશો. એક એવી ચાર્મિંગ પર્સનાલિટીવાળા ડૉક્ટર કેતન ઠક્કર. સો આજે આપણે તેમની સાથે ઘણી બધી વાતો કરવાના છીએ, તો સ્ટે ટ્યુન. તો આપણે ઓર્થોપેડિક સર્જન છે, ઓર્થોપેડિક ડૉક્ટરને લોકો એમ જ સમજે છે કે હાડકાના ડૉક્ટર છે, હાડકા રિલેટેડ બધું કંઈ બી હોય તો એ હાડકાના સર્જન, ઓર્થોપેડિક સર્જન નહીં. તો એના વિશે તમે શું કહેશો? આપણે આના બેઝિક ટર્મિનોલોજીમાં જઈએ ને તો હાડકાના ડૉક્ટર એટલે ઓટોમેટિકલી સાથે સ્નાયુનું હોય, સાંધાનું એટલે જોઈન્ટ્સનું હોય, લિગામેન્ટ્સનું હોય, એ પણ એની વ્યાખ્યામાં આવી તો જાય જ છે. તમે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ જાણતા જ હશો કે ઓર્થોપેડિક એ જે શબ્દ છે ને એનો ઓરિજિન કઈ રીતના થાય છે કે ઓર્થો એટલે સીધું, સ્ટ્રેટ, અને પીડિક્સ એટલે બાળકો. ખરેખર જ્યારે આ વિજ્ઞાનની શોધ થઈને સેન્ચુરીઝ પહેલા, ત્યારે વાત એવી હતી કે બાળકોને પગ વાંકા રહેતા હતા જન્મજાત. તો એ બાળકોના પગને સીધા કરવાની જે વિજ્ઞાન કે ટેકનિક કે પદ્ધતિઓ અપનાવતા હતા ને, એમાંથી આ વિજ્ઞાનનો જન્મ થયો. અત્યારે આપણે બધા જાણીએ છીએ પ્રમાણે ઓર્થોપેડિક કનેક્ટેડ છે 2-3 પ્રકારની વસ્તુઓ સાથે. એક આપણે જે બધી ઇન્જરીઝ, એક્સિડન્ટ્સ, ઈજાઓ જાતની રીતના થાય છે એનામાં પણ ઓર્થોપેડિક લાગુ પડે છે, સ્પોર્ટ્સ ઇન્જરીઝમાં પણ થાય છે. એ સિવાય હવે લોકો જીવે છે લાંબુ, એને કારણે જે વેર એન્ડ ટેરના પ્રોબ્લેમ્સ થાય છે, તો એ પણ આમાં જ ઇન્ક્લુડેડ છે. એટલે આપણે જે માનીએ કે આ બોન્સ એટલે એમાં ઓર્થોપેડિક્સ ઇઝ નોટ ઇક્વિવેલન્ટ, હું એમ માનું છું કે એમાં સાથે સાથે આ બીજું બધું પણ ઇન્ક્લુડ થઈ જ જાય છે. તો તમે ઓર્થોપેડિક ચૂઝ કર્યું લાઈક બાય ચોઇસ હતું કે બાય ચાન્સ? એકચ્યુઅલી વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. એનું કારણ એવું છે કે મારા ફાધર અને મધર બંને રાજકોટમાં ખૂબ જૂના મેડિકલ પ્રેક્ટિશનર્સ હતા. મારા ફાધર 1966 થી રાજકોટમાં પ્રેક્ટિસ કરતા હતા. હી વોઝ પોસિબલી ધ સેકન્ડ મોસ્ટ સિનિયર જનરલ સર્જન ઇન રાજકોટ. મમ્મી પણ એટલા સિનિયર ગાયનેકોલોજીસ્ટ કે જેમણે ઓલમોસ્ટ એમની 86 યર્સ સુધીની એજ સુધી એમણે પ્રેક્ટિસ કરી. અત્યારે એમની ઉંમર 96 છે. પણ એ લોકો જ્યારે આ મેડિકલ ફિલ્ડમાં હતા, પછી એ લોકોની સાથે જ્યારે હું આ બધું જોતો ગયો, જાણતો ગયો, અને એ રીતના એક ઘરમાં જ કલ્ચર એવું હતું કે લાઈક વર્ચ્યુઅલી ડૉક્ટર તો થવાનું જ છે. એ ટાઈમમાં કેવું હતું કે કોઈ પણ જેના માર્ક્સ સારા આવે ને કાં તો ડૉક્ટરની લાઈન લે અથવા તો એન્જિનિયરિંગની લાઈન લે. અત્યારે જેટલા વિકલ્પો મળે છે, અથવા સ્ટુડન્ટ્સ તમારા બધા અત્યારના એવું વિચારે છે કે ઘણા બધા ઓપ્શન્સ છે, એ વખતે વર્ચ્યુઅલી એવા કોઈ બહુ ઓપ્શન્સ હતા નહીં. જે કોમર્સ કરે તો એ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કરે. હવે MBBS વોઝ લાઈક ઓલમોસ્ટ ડિસાઇડેડ કે કરવાનું જ છે, કારણ કે એન્જિનિયરિંગ, હું પોતે મેથ્સમાં વીક હતો એટલે એ અધરવાઇઝ ઓલ્સો મને ગમતું નહોતું. સો MBBS વોઝ અ ચોઝન લાઈન.
પણ પછી શું થયું કે જ્યારે હું MBBS કરતો હતો ત્યારે somehow or the other જ્યારે ઓર્થોપેડિકમાં ટર્મ કરવાની આવી ને ત્યારે એમાં એક બેઝિક રસ પડ્યો. પછી જ્યારે હું ઇન્ટર્નશિપ કરતો હતો ત્યારે રાજકોટમાં જે GT સ્ટેટ ઓર્થોપેડિક હોસ્પિટલ છે ત્યાં મને એક ઇન્ટર્નશિપ 1-1.5 મહિનો કરવાનો એક ચાન્સ મળ્યો, which was a rare chance. It was not the regular chance. It was provided to me. એને કારણે મારા ડિસિઝન્સ થોડાક મજબૂત બન્યા. પછી જે મેજર મને જે હતું કે ઇવન પપ્પાના બધા ફ્રેન્ડ્સને એક લાગતું હતું કે એક બેરિયર જેવું હતું કે ભાઈ પપ્પાને એમ હોય કે હું જનરલ સર્જન એટલે હું પછી જનરલ સર્જરીની બ્રાન્ચ જ લઉં. લાઈક અત્યારે ઘણું ખરું બધા ડોક્ટર્સના છોકરાઓને એવી જ ઈચ્છા કે ભાઈ મારું ગલ્લો ચાલુ રહે. પણ સી વેન આઈ ટોલ્ડ માય ફાધર કે મારે કરવું છે ઓર્થોપેડિક કારણ કે મને રસ છે, એમણે 1 મિનિટ પણ એવું નથી કીધું કે ના તું ફરીથી વિચાર કે આમ કર તેમ કર. એમાં થોડુંક મને એમ હતું કે હું એમ વિચારું કે ભાઈ ઓર્થોપેડિક કર્યા પછી એ ટાઈમમાં કોઈ એક્સ્ટ્રા સુપર સ્પેશિયલાઇઝેશન કરવાની જરૂર નહોતી. સો લાઈક સી આજે કેવું થાય કે જનરલ સર્જરી કર્યા પછી તમારે કાં તો કાર્ડિયોથોરેસિક સર્જરી કરવી પડે કે કાં તો તમારે પ્લાસ્ટિક સર્જરી કરવી પડે, પીડિયાટ્રિક સર્જરી કરવી પડે. ઓર્થોપેડિક્સમાં પછી એવેન્યુઝ આવ્યા, બટ વેન વી વર ટેકિંગ ધીસ બ્રાન્ચ ત્યારે એવું જ હતું કે ભાઈ ઓર્થોપેડિક એટલે બસ ઇટ્સ અ સ્પેશિયાલિટી ઇન ઇટસેલ્ફ. સો આઈ કુડ પોસિબલી થિંક કે ભાઈ હું એકવાર MS ઓર્થોપેડિક પાસ થઈ જાઉં. ઓફકોર્સ પહેલું હતું કે રસ હતો, ઈચ્છા હતી, મન હતું, અને પછી ઓબ્વિયસલી એ ટાઈમમાં બધા જાણે જ છે કે ભાઈ પેરેન્ટ્સની સહમતી હોય તો જ આ કરાય. એસ્પેશિયલી જ્યારે પેરેન્ટ્સ જ ડોક્ટર્સ હોય તો એ લોકો એકવાર તૈયાર, અને હી ડિડન્ટ ઇવન હેઝિટેટ અ મોમેન્ટ કે ના તું કર, તને જે ઈચ્છા પડી કર. સો ધેટ ઇઝ ધ વે આઈ ટુક અપ ઓર્થોપેડિક્સ. એટલે તમારી ફેમિલીનો ફૂલ સપોર્ટ હતો પહેલા દિવસથી કે? બિલકુલ. લાઈક સી ઇન્સ્પાયર્ડ, કારણ કે સી તમે જ જાણો છો કે ટ્રેડિશન કેવું હોય છે કે ભાઈ ENT સર્જન હોય તો એનો છોકરો ENT બને, ઓફથેલ્મો હોય તો બને ત્યાં સુધી ઓફથેલ્મો બને. ઇટ્સ નોટ લાઈક 100%, બટ એવી ઈચ્છા હોય ખરી. દેર આર ડિફરન્ટ વેઝ ઓફ ડુઈંગ ઇટ. પણ એ વખતે તમે જાણો છો એ પ્રમાણે ધીસ વોઝ અવેલેબલ, ધીસ વોઝ ડુએબલ, અને મોટો સપોર્ટ જોઈએ ફેમિલીનો, વિચ વોઝ ધેર. અત્યારે આ જનરેશનમાં કોઈને ફેમિલીનો સપોર્ટ ના મળતો હોય કે એને ડૉક્ટર બનવું છે, પણ એમ ઘણીવાર એમ કે હા હેઝિટેટ કરાવે, એમ કરે કે બનવું છે તો વિચારી લે, હજી વિચારી લે, પછી અમને ના કહેતી કે આ કંઈ ખોટું થયું. એક ડૉક્ટરની ફિલ્ડમાં જ નહીં પણ બધી ફિલ્ડમાં કે એને એક્ટર બનવું છે, સિંગર બનવું છે, ડાન્સર બનવું છે. ડૉક્ટરમાં તો એટલું બધું બહુ કહે નહીં, ફેમિલીનો ફૂલ સપોર્ટ હોય, પણ એક્સટર્નલ જે પણ કેટેગરી છે એમાં કરવું હોય ફેમિલીનો સપોર્ટ ન મળતો હોય, તો એવી જનરેશનને તમે શું મોટિવેટ કરવા માંગો છો? સી મારું એવું માનવું છે કે અલ્ટિમેટલી કોઈ પણ વ્યક્તિને પોતાને એમાં એક પ્રકારનો રસ હોય, એમાં ડેડિકેશન એને આપવું હોય, એને એમાં કન્વિક્શન લાગતું હોય, એમાં એમ લાગે કે ના મારે આજે મેં મારા બાળકોને એવી જ રીતના તૈયાર કર્યા છે કે એ લોકોને કંઈક વસ્તુ કરવાની ઈચ્છા હતી. મારા બંને સન અને ડોટર અત્યારે જે છે બંને USA છે, પણ એ લોકો ઇવન વન્સ મેડિકલ ફિલ્ડનું વિચાર્યું જ નહોતું. હવે એ લોકોને અમે જાણીએ, અને પછી હું પેરેન્ટ્સની વાત પછી કરું, પણ જે સ્ટુડન્ટ છે કે જેને એમ છે કે ના મારે આ લાઈનમાં મારે કેરિયર બનાવી છે, તો યુ હેવ ટુ ફોલો યોર માઇન્ડ એન્ડ યોર હાર્ટ. જ્યાં સુધી તમે પરાણે કોઈ પણ સ્ટુડન્ટને ક્યાંય ખેંચવાની ટ્રાય કરશો ને તો એ પૂરતું એનું ડેડિકેશન ને ડિવોશન આપીને આગળ વધી જ નહીં શકે. આપણે બધા જાણીએ છીએ કે અત્યારે દરેક ફિલ્ડમાં સક્સેસ છે, દરેક ફિલ્ડમાં ઓપોર્ચ્યુનિટીઝ છે. એકચ્યુઅલી આ પોડકાસ્ટ દ્વારા હું પેરેન્ટ્સને રિક્વેસ્ટ કરીશ કે તમે તમારા બાળકોને એ લોકોમાં જે ટેલેન્ટ છે કે સ્કિલ છે, એઝ યુ ટોલ્ડ કે ભાઈ કોઈને એક્ટર થવું છે કે કોઈને મ્યુઝિકમાં જવું છે. મારા ખાસ ફ્રેન્ડ છે ડૉક્ટર રાવ, એમના સને ભણ્યો ઇંગ્લિશ પણ પછી હી ઇઝ ડુઈંગ સિનેમેટોગ્રાફી. એ રીતના મારો સન છે તો હી ઇઝ ડન એપ્લાઇડ મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ એન્ડ ડેટા એનાલિસિસ. હી ઇઝ ઇન અ ટોટલી ડિફરન્ટ ફિલ્ડ. સો ખરેખર તો પેરેન્ટ્સે બાળકોમાં એક ટેલેન્ટ ને સ્કિલ કે એ લોકોને એ તરફ જવાનું જે હોય ને, તો ઇટ ઇઝ એકચ્યુઅલી ધ ડ્યુટી ઓફ ધ પેરેન્ટ્સ. કારણ કે અત્યારના જનરેશન અમે જોઈએ છે કે અમે જે ટાઈપનું અમારું કલ્ચર હતું કે અમે જે રીતના તૈયાર થતા એના પ્રમાણમાં અત્યારે ઓપોર્ચ્યુનિટીઝ આર મોર, ટેલેન્ટ ઇઝ ઓલ્સો મોર, લેટ મી બી વેરી ફ્રેન્ક. અને સી નવા સ્કિલ્સ ડેવલપ થતા જાય છે તો એ પ્રમાણે ફિલ્ડ્સ તો ઓપન છે જ. તો શા માટે આજે દેર આર વેરી ફ્યુ પીપલ હુ વિલ નોટ ફોલો ધેર હાર્ટ. તો એ જો બાળકને અથવા એ સ્ટુડન્ટને એ XYZ લાઈન પસંદ કરવી છે તો આઈ ફીલ હી હેઝ ટુ બી ફર્મ ઓન દેટ. એને એમ લાગવું જોઈએ કે ના આ હું કરી શકીશ.
ડિફિકલ્ટીઝ આવવાની. અત્યારે કોઈ પણ લાઈન એવી છે જ નહીં કે જેમાં કોમ્પિટિશન નથી. દરેકે એમ તો વિચારવું જ પડશે કે યુ હેવ ટુ સ્ટ્રગલ વગર સક્સેસ મળવાનો જ નથી. તમે ગમે તે ફિલ્ડ લઈ લો, તમે એ જો કરવા તૈયાર હોય તો પેરેન્ટ્સની ફરજ છે કે એને સપોર્ટ કરે. અમુકને પછી એવું થાય કે ના પાડે ને કે નથી કરવાનું તે નહીં કરે, પણ પછી મનમાં એકવાર ગિલ્ટ રહી જશે કે તમે પેરેન્ટ્સને કહેશે કે તમે મને ના પાડી ને એટલે મેં ન કર્યું, બાકી હું કરી તો લેત. એ રીતનું છે ને, એ લોકોમાં એમ હોય કે તમે ના પાડી એટલે મેં ન કર્યું, બાકી હું કરી લેત. પણ જે કરવાવાળા છે એ તો કરવાના જ છે, ફોલો તો કરવાના જ છે એના હાર્ટને. સી આઈ વિલ ગીવ યુ એન એક્ઝામ્પલ. મારી પાસે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે, હું નામ દીધા વગર કહીશ કે સી મારા એક ડોક્ટર મિત્ર છે સિનિયર, એમની ડોટરને જે તે ટાઈમે એનઆઈડીમાં એડમિશન મળ્યું. હવે તમે બધા જાણો છો એનઆઈડી ઇઝ અ વેરી રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યૂટ, વેરી ફ્યુ પીપલ ગેટ એડમિશન ટુ ઇટ, અને ઇટ ઇઝ લાઈક અ ડેકોરેટેડ થિંગ. હવે તમે માનશો એણે એ દીકરીએ 1 વર્ષ એનઆઈડીમાં કર્યું. શી વોઝ હેપી, શી વોઝ કમ્ફર્ટેબલ, પણ પ્યોરલી બીકોઝ ઓફ ધ પ્રેશર ફ્રોમ ધ પેરેન્ટ્સ, એ લોકોનો આગ્રહ હતો કે મારી દીકરી ડોક્ટર જ થવી જોઈએ, એમ કરીને દે ટુક હર ફ્રોમ એનઆઈડી એન્ડ આફ્ટર 1 year શિફ્ટેડ હર ટુ મેડિકલ કોલેજ. દીકરીની સામે ચાલીને ઈચ્છા નહોતી, પણ પ્યોરલી બીકોઝ પેરેન્ટ્સ રાજી રહે એટલા માટે તૈયાર થઈ. શી ડીડ હર મેડિસિન, આફ્ટર વિચ શી ડીડ હર પોસ્ટ ગ્રેજ્યુએશન હેપીલી સો, લાઈક મે બી અંદર એને દુખતું હશે, કૂદતું હશે, તો પણ શી ગોટ રેડી. અને પછી વોટ હેપન્ડ યુ નો કે સી તમારો જેને કહીએ ને કે તમારો એક ફ્યુચરનો કોલ હોય, અથવા તમને એમ હોય કે મારું આમાં એક છે ફ્યુચર, એટ ધ એન્ડ ઓફ ધ એન્ટાયર થિંગ she became a cosmetic person. એમાંથી she specialized into just eyebrows નું, અને અત્યારે she is running a franchisee where she does work only on eyebrows. તો એનું જે આર્ટ નું એનું હતું એ she could, એ ગમે તેમ કરીને એના ફાધર હેપી, દીકરીએ કર્યું આ. See, this is how things work in today's world, કે તમે તમારી એક જે અંદરની ઈચ્છા છે ને એ you have to have that guts to follow it. બેલેન્સ કરતા આવડવું છે. એક્ઝેક્ટલી. સી તમને બધી ઓપોર્ચ્યુનિટીઝ મળતી રહેવાની, રાઈટ ટાઈમે રાઈટ વસ્તુ કરવાની તમારી પાસે હિંમત હોવી જોઈએ. ઓકે, ગ્રેટ. તો હવે આપણે ઓર્થોપેડિક પેશન્ટ ઉપર આવીએ. તો અત્યારની લાઈફસ્ટાઈલમાં બધું ઘસારો, ગોઠણનો ઘસારો, ગાદીમાં ઘસારો છે ને એ બધું કોમનલી જોવા મળે છે. તો આપણે એને પ્રિવેન્ટ કેવી રીતે કરી શકીએ? ઓકે, સી આમાં છે ને, હું જે મારા પેશન્ટોને રેગ્યુલરલી સમજાવું છું ને, એ કેવી વસ્તુ છે કે આપણે એક જુદા દાખલાથી ચાલુ કરીએ કે કુટુંબમાં મધરને ફાધરને ડાયાબિટીસ છે, એમનો સન છે 25 વર્ષનો છે, 30 વર્ષનો, ડોટર મે બી અરાઉન્ડ ધેટ એજની છે. તો એણે ગળ્યું ખાવાનું બંધ કરવાની જરૂર નથી. એણે જે કરવાની જરૂર છે એ રેગ્યુલરલી બ્લડ શુગર તપાસવાની જરૂર છે, થોડુંક સચેત રહેવાની જરૂર છે. તમારા બંને પેરેન્ટ્સને ડાયાબિટીસ છે તો તમને થવાનો સંભવ છે. હવે ઓર્થોપેડિકમાં પણ આ જે તમે ઘસારાની વાત કરો છો, તો ઘસારો ઇઝ લાઈક નોન ટુ બી કે ભાઈ એ હેરિડિટરી આવી તો શકે, પણ કોઈને માની લો કે એમના મધરને કે ફાધરને ઘૂંટણના સાંધામાં ઘસારો છે, તો હું એ 30 વર્ષના એમ ના કહી શકું કે તું નીચે નહીં બેસતો અત્યારથી, કારણ કે હું એના પેરેન્ટ્સને ના પાડવાનો છું, એમને ઘસારો થઈ ચૂક્યો છે. પણ યસ, એટલું ખરું કે એણે થોડુંક પોતાનું સ્ટ્રેન્થ અને ફ્લેક્સિબિલિટી નાનપણથી સારા રાખવા પડે. હું એમ ના કહી શકું કે તું ભાઈ પગથિયા નહીં ચડતો, પણ હા એને એવું ચોક્કસ કહું કે તું ઓવરયુઝ ના કર. અત્યારે ટ્રેન્ડ કેવો થઈ ગયો છે કે હાર્ટ માટે લોકો કહે છે કે પગથિયા ચડવા જોઈએ, એટલે પેલો થાકી જાય, એના પગ સહકાર ના આપે તોય પરાણે ચડતો હોય. કેમ? કારણ કે મારે હાર્ટને મજબૂત રાખવું. તો એવા પેશન્ટ હું એમ જ કહું છું કે ભાઈ હાર્ટ જરૂરી છે, ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓર્ગન. તો ગોઠણ તમને ભગવાને જ આપ્યા છે ને, એને સાચવવાની કોની જવાબદારી? તમારા ગોઠણ નહીં ચાલે તો તમે પરવશ થશો. તો એને તમે સાચવીને વાપરો. અગેન લોકો ચાલવા જાય તો હું લોકોને એમ જ કહું છું, ચાલવું સારી જ વસ્તુ છે, ઇટ ઇઝ ગુડ ફોર એવરીથિંગ, બટ ટેક અ ચોઇસ કે તમે ટ્રેડમિલ પર ના ચાલો તો ગોઠણ એટલા ખરાબ નહીં થાય. તમે ડામરના રોડ પર ચાલવાની બદલે જો તમારી પાસે વિકલ્પ હોય તો તમે ટ્રેક પર કે ક્લે પર કે તમે ગાર્ડનમાં ચાલો, તો તમને લોડિંગ ઓન ધ નીઝ ઓછું આવશે. અત્યારે છે ને લોકોને જસ્ટ એક ફિટનેસના નામે કન્સેપ્ટ પૂરતા ક્લિયર નથી. જે અમુક વસ્તુઓ વર્ષોના રિસર્ચ દ્વારા પુરવાર થયેલું છે કે આ વસ્તુ આમ કરવાથી તમને તકલીફો વધી શકે. નાઉ ધેટ ડઝન્ટ હેપન ટુ એવરીવન,
પણ અનુમાન કોણ કરશે? એટલે તમારે બ્રોડ બેઝ લોકોને કહેવું તો પડે કે જ્યારે આપણી પાસે, અમારી પાસે કે તમારી પાસે લોકો પૂછવા આવે કે ભાઈ તમે ખરેખર ચાલવું જોઈએ કે નહીં, હા ચાલવું જ જોઈએ, દેટ ઇઝ ઓબ્વિયસલી બેસ્ટ, ઇઝીએસ્ટ. તો ક્યાં કરવું એ પણ મહત્વનું છે. એટલે એ રીતે આપણે પ્રિવેન્ટ કરી શકીએ. Exactly. See, one part is what you do and what you don't do. One part is obviously the broad based, આપણે જેને કહે ને ફિટનેસ લેવલ્સ, કે લોકો ફિટનેસ માટે એઝ યુ નો બહુ નાનો વર્ગ એવો છે કે જે લોકો પોતાના ફિટનેસ પ્રત્યે સજાગ છે. અને એવરીબડી હેઝ ટુ બી ટેલર્ડ. એટલે કે આજે મને યોગા ફાવે છે, બીજા કોઈને જીમ ફાવતું હોય, ત્રીજા કોઈને સ્વિમિંગ ફાવતું હોય, ચોથા કોઈકને પિકલ બોલ ફાવતો હોય. છેવટે હિઝ ઇન્ટેન્શન કે ભાઈ હું કોઈક રીતે કંઈક એક્ટિવ સ્પોર્ટ્સ કે કંઈક કરું કે જેથી ફિટનેસ મળી શકે. એવી જ રીતે બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ન્યુટ્રિશન. હવે આપણે બધાય જાણીએ છીએ કે અત્યારે ન્યુટ્રિશનના લેવલ્સ આર પ્રીટી ડાઉન, ઇન ધ સેન્સ કે એડલ્ટ્રેશન ઘણું છે, તમે ધારો એટલું ચોખ્ખું ફૂડ નથી મળતું, ફાસ્ટ ફૂડનો જમાનો છે, લોકો આચર કુચર ઘણું ખાય છે, પડીકાનો જમાનો છે. તો એના કરતાં બેટર છે કે યુ ઈટ થિંગ્સ વિચ વિલ બી હેલ્પફુલ ઇન ધ લોંગ રન. આજે કોઈને કંઈ સામે ચાલીને તમે એમ કહો કે ભાઈ તું સફરજન ખાજે, એના કરતાં એને બાલાજીની વેફર ખાવી વધારે ગમશે. સો દેટ ઇઝ ધ કાઇન્ડ ઓફ ટ્રેન્ડ ધેટ વી નીડ ટુ બ્રિંગ ઇન. અને હું એવું નથી કહેતો કે આ ન જ ખાવું જોઈએ, પણ દરેક વસ્તુની લિમિટ હોવી જોઈએ. ચીટ ડે હોય એવી રીતે આમાં કરવાનું. એક્ઝેક્ટલી, ધીસ ઇઝ ઈઝી ટુ ગેટ. સફરજન તમારે કાપવું પડે અથવા દાંત મજબૂત કરવા પડે, વિચ પીપલ ડોન્ટ લાઈક ડુઈંગ ઇટ. એટલે આ બધા પ્રશ્નો છે, ધીઝ આર પ્રેક્ટિકલ ઇશ્યુઝ. બટ લાઈક યુ કાન્ટ વેરી બ્રોડલી ટેલ કે ભાઈ તું પીઝા નહીં ખાતો, તું બર્ગર નહીં ખાતો. દેર ઇઝ અ વે. ઓકે. અત્યારે સ્ત્રીઓમાં મેનોપોઝ પછી છે ને કમરનો દુખાવો બહુ વધારે કોમન છે, કે મેનોપોઝ પછી છે ને બધાને બેક પેઇન વધારે થાય છે. તો એનું કારણ શું છે? જો મેનોપોઝ પછી જે કમરનો દુખાવો થાય છે, જો આપણે એની સ્પેસિફિકલી વાત કરતા હોય, અગેન હું મારા એક જાણીતા મિત્ર છે, મુંબઈમાં પ્રેક્ટિસ કરે છે મેઇનલી સ્પાઇનની. એણે એક જ્યારે અહીંયા રાજકોટ આવતા ને ત્યારે એમણે એક નાની બુકલેટ બહાર પાડેલી કે જેમાં લખ્યું હતું ઉપર ખરેખર કે કમરના દર્દો. હવે એઝ ઇટ વુડ હેપન, જે પ્રિન્ટર હતો ને એણે કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક કરી હતી, એટલે એમાં કમરના દર્દોની બદલે કરમના દર્દો એવું થઈ ગયું. હવે યુ અન્ડરસ્ટેન્ડ કે ખરેખર એ પ્રિન્ટિંગ મિસ્ટેક સાચી થઈ રહી. કારણ કે આપણે ત્યાં બે જ પ્રકારના લોકો હોય છે, હુ આર આઈધર ઓવર યુઝિંગ ધ કમર ઓર હુ આર અંડર યુઝિંગ ધ કમર. કારણ કે એ લેડી જ્યારે મેનોપોઝની એજ 45-50 પહોંચે છે ત્યાં સુધીમાં એણે કમરને કેટલી ને ક્યાં કેવી રીતના વાપરી, આપણે જાણીએ જ છે કે એ લોકો વાંકા વળી જતા હોય છે ગમે ત્યાં. એની બદલે આપણને બધાને ખબર છે, અત્યારે ગૂગલ ખોલીને બેસો તો ગૂગલ કે ચેટ જીપીટી પણ તમને કહેશે કે તમારે ગોઠણથી વાંકા વળવું જોઈએ કમરને પ્રોટેક્ટ કરવા. રાઈટ? આપણે હ્યુમન બીંગ્સ તરીકે વી આર ધ ઓનલી પીપલ ઇન ધીસ વર્લ્ડ કે જે બે પગ પર છીએ. બીજા બધા જે એનિમલ વર્લ્ડ છે દે આર ઓન 4 legs. એટલે આપણને કમરને લોડ વધારે પડે છે. નાઉ વાય મેનોપોઝ? મેનોપોઝના ટાઈમે શું એવું સ્પેશિયલ કે શું એવું એક્સ્ટ્રા થાય છે? ધ સિંગલ મોસ્ટ થિંગ વિચ હેપન્સ ઇઝ કે આપણે ત્યાં અગેન કલ્ચર એવું છે કે ઓવરઓલ લેડીઝ છે ને એ પૂરતું ડાયટમાં કેલ્શિયમ કન્ઝ્યુમ કરતા નથી. ઇટ્સ અ ટ્રેન્ડ, ઘણા વર્ષોથી ચાલતો આવતો ટ્રેન્ડ છે કે બાળકને દૂધ આપવાનું, વડીલોને દૂધ આપવાનું, પણ એ જે માં હોય, બ્રેસ્ટ ફીડિંગ હોય કે પ્રેગ્નન્સી હોય કે પછીનો ટાઈમ હોય, there is no tradition કે એ લોકો રેગ્યુલરલી દૂધ પીવે. હવે દૂધના બીજા પણ પ્રશ્નો ઊભા થયા છે, ઇન ધ સેન્સ કે લોકોને સ્વાદ ન ભાવે, ગામડા જેવા દૂધ ના આવે, મોડ ચડે, ઉબકા આવે, પચે નહીં, પેટ ભારે ભારે લાગે. આ બધું એટલું બધું ભેગું થયું છે ને જેને કારણે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ દૂધનો ઇન્ટેક ઘટી ગયો છે. સિમિલરલી ડેરી પ્રોડક્ટ્સમાં આપણે ત્યાં અગેન લોકો છાશ પીવે છે પણ બહુ પાતળી આપણે છાશ પીએ છીએ. એમાં જે ખરેખર જે કેલ્શિયમનું તત્વ છે ઓછું જ આવે છે. એટલે શું થાય છે કે પછી મેનોપોઝના એ જે માઇનસ બેલેન્સ આવી જાય છે. હવે બીજો એક આમાં જે ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે એવો છે કે ધીસ ઇઝ થિયરી, ધીસ ઇઝ સાયન્સ, ધીસ ઇઝ ધ ટ્રુથ, કે દેર ઇઝ અ ટર્મિનોલોજી કોલ્ડ પીક બોન માસ. પીક બોન માસ એટલે શું કે કોઈ પણ વ્યક્તિ, એક્સ વ્યક્તિનું બોનનું જે આપણે કહીએ ને તાકાત અથવા બોનની સ્ટ્રેન્થ, એ ડેવલપમેન્ટ ફક્ત 30ની એજ સુધી જ થાય છે. દેર ઇઝ અ ડેફિનેટ ગ્રાફ, દેર ઇઝ અ ડેફિનેટ સ્ટડી જે પુરવાર કરે છે કે 30 વર્ષ પછી ઇટ ઇઝ અ ડાઉન સ્લાઇડ. તમે જો 30 વર્ષ સુધીમાં
તમારા પૂરતી કાળજીઓ, તમારી પૂરતી એક્સરસાઇઝ દ્વારા અને તમારા પૂરતા ન્યુટ્રિશન દ્વારા જો તમે પૂરતું કેલ્શિયમ જમા નહીં કર્યું હોય, ફિક્સ ડિપોઝિટમાં નહીં રાખ્યું હોય, તો 30 વર્ષ પછી તો ખર્ચા જ થવાના છે. આજે અત્યારે ફ્રેન્કલી સ્પીકિંગ, એઝ યુ વુડ નો, લેડીઝના થોડાક આમ મેરેજ મોડી એજે થાય છે, પછી પ્રેગ્નન્સી એટલી થોડીક મોડી રહે, બ્રેસ્ટ ફીડિંગ એટલું થોડું મોડું આવે. એને કારણે શું થાય છે કે બિયોન્ડ 30 પછી ત્યારે કેલ્શિયમના સપ્લિમેન્ટ્સ લઈએ તો એટલું લેખે જ નહીં લાગે. ડન બિફોર 30 ખબર જ નથી હોતી ક્યાંથી કરે. કારણ કે ત્યારે લોકો કહે છે કે દૂધ પીવાથી જાડા થઈ જવાય. આપણે ત્યાં કેવું છે કે નાના મોટા દુખાવા થાય એટલે એમ કે છાશ ખટાશ એમ કરીને બંધ કરી દઈએ. તો એમ કરતા ક્યારેય પૂરતું કેલ્શિયમ તમારી બોડીની બેંકમાં જમા જ નથી થતું. તો મેનોપોઝ વખતે શું થશે કે સાયન્ટિફિકલી મેનોપોઝમાં જે ઇસ્ટ્રોજન નામનું હોર્મોન લેડીઝમાં હોય છે એ ફટાફટ ઘટી જાય છે. ઇસ્ટ્રોજનનો રોલ શું છે કે એ બોનમાં કેલ્શિયમને પકડી રાખે છે, પ્રિઝર્વ કરે છે. ઇસ્ટ્રોજન જતું રહ્યું એટલે સડનલી બોનમાંથી ધડ કરીને તમારું કેલ્શિયમ ઘટી જાય છે. સો ધેર ઇઝ વોટ વી કોલ બોન રિસોર્પ્શન. બોન ગળી જાય છે. તમારી આવક કદાચ ચાલુ રહે છે, યુ આર ટેકિંગ કેલ્શિયમ, પણ એ લેખે નથી લાગતું કારણ કે બોન એને પકડી નથી શકતું. અને એ કારણસર કેલ્શિયમ જે ઘટે તો મસલ્સમાં પણ ઘટે, બોનમાં પણ ઘટે, એટલા માટે છેવટે બેકએક થાય છે. તો તમે વાત કરી કે કેલ્શિયમ સરખું લેતા નથી અર્લી 30માં, તો એવી કઈ ડાયટ પ્લાન કે કોઈ મેડિસિન હોય કે જે તમે કહેતા હોય કે આ આપણે ડેઈલી લઈ શકો, એના કંઈ સાઈડ ઇફેક્ટ નથી, મેડિસિનના નામે કોઈ બધા આમ કહે કે દવા નથી લેવી, આપણે દવાથી બીજા કંઈક વાંધા થઈ જાય, તો એવું કંઈ ડાયટ કે? હું એવું જ માનું છું, યંગર જનરેશન, આઈ થિંક બિલો 30, મારી એવી ઈચ્છા ને મારો એવો આગ્રહ કે તમને જે ડાયટરી સોર્सेस જે છે કે જેમાં કેલ્શિયમ પૂરતું મળી શકે એ ડેફિનેટલી એઝ અ ચોઇસ લેવા જોઈએ. હવે ડાયટરી સોર્सेस શું છે? આઈ થિંક પ્રાઇમા ફેસી હું એટલા માટે આગ્રહ કરું છું દૂધનો કારણ કે એ એક જ એવું વસ્તુ છે કે જેમાં પ્રોટીન્સ પણ સાથે આવે છે. બીજા આપણે જેટલા સોર્सेस લે છે ને, લાઈક પનીર લ્યો કે ટોફુ લ્યો, તો એનું કેવું છે કે આપણે ત્યાં પનીર એટલે પનીર બટર મસાલા, પનીર મક્ખનવાલા, કે જેમાં એનો ખરેખર જે તત્વ છે એ મળતું નથી. એટલે તમે એ ડેઈલી પર્પઝ માટે અમસ્તા ખાવાના નથી, તો તમે ડેઈલી તો દૂધ દહીં છાશ જ લેશો. હવે આપણે ત્યાં મેં તમને કીધું એમ છાશ બહુ પાતળી પીવે છે, તો તમે જાડું ઘોડવા જેવું દહીં લ્યો કે જાડી લસ્સી જેવી છાશ પીઓ તો એ હેલ્પ કરશે. તો એ અરાઉન્ડ એટલે બિફોર ધ એજ ઓફ 30 આ બધું યોગ્ય છે. હવે બીજા એક એવો વર્ગ છે કે જે લોકોને દૂધ સદતું નથી, ભાવતું નથી, જુદી વસ્તુ છે. ભાવડાવવા માટે તમે વરિયાળી શરબત નાખો કે રોજ શરબત નાખો કે તમે ચોકલેટ પાવડર નાખો, વોટ એવર, બટ ધ અધર થિંગ ઇઝ સદતું નથી. સદતું નથી એટલે શું કે પીધા પછી પેટ ભારે લાગે છે, ગુડ બોલે છે, બેલ્ચિંગ થાય છે, ગેસ થાય છે. તો એવા લોકો માટે આઈ ફીલ કે તમારે પછી બીજા સોર્सेस બિયોન્ડ ડેરી પ્રોડક્ટ્સ વિચારવા જોઈએ. ઘણા લોકો તમે જાણો છો કે એવા કે છે કે ભાઈ અમને દહીં છાશ ફાવે છે, તો દેટ પ્રોબ્લેમ ઇઝ સોલ્વ. પણ ડાયટરી સોર્सेसમાં બીજા જે સારી વસ્તુઓ છે કે જે હવે ટ્રેન્ડ અગેન વધ્યો છે, વન ઇઝ રાગી. રાગીનો લોટ આપણે 100 ગ્રામ દૂધ જે લઈએ ને તો ગાયના દૂધમાં 120 મિલીગ્રામ મળે કેલ્શિયમ, ભેંસના દૂધમાં 210 મિલીગ્રામ મળે, રાગીમાં 330 મિલીગ્રામ મળે. એટલે દેટ બીકમ્સ એન ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓન અ રેગ્યુલર બેઝિસ. રાગી ઇઝ આપણે જે અત્યારે મલ્ટીગ્રેનની ફેશન છે તો એમાં પણ ઇટ હેલ્પ્સ. તમને ઘઉં કરતા પાચનમાં સહેલું પડે. હવે જેમ ઘઉંમાં લોકો સોયાબીન મિક્સ કરતા હતા એટલા હવે લોકો ઘઉંમાં રાગી પણ એડ કરે છે. તો દેટ બીકમ્સ વન ચોઇસ. બીજો ચોઇસ કોમન ડે ટુ ડે થિંગ્સ, જીરું, ચિયા સીડ્સ, તલ. હવે આપણે કોમનલી મુખવાસમાં વરિયાળી દાણાદાર કંઈક ખાતા હોય તો તમે તલ ખાઈ શકો. આપણી એટલીસ્ટ ગુજરાતી ડાયટમાં ઘણી બધી આઈટમ છે, થેપલા, હાંડવા, ઢોકળા, એમાં તમે તલ નાખો. તલનું એટલા માટે કહું છું કારણ કે 100 ગ્રામ તલ તમે ખાવ ને, આપણે ખાવાના નથી, પણ 100 ગ્રામ તલમાં 1450 મિલીગ્રામ કેલ્શિયમ મળે. હવે એ જેટલું તમે વિચારો કે તમે 5 કે 10 ગ્રામ એ લેશો તો ઘણું બધું આવશે. તો તમારી ડેઈલી નીડ્સ ઓફ કેલ્શિયમ ખાસી સચવાઈ જાય છે. વઘારમાં જીરું વાપરવાના છો કે છાશમાં જીરું નાખવાના છો, યુઝ ઇટ. ઇટ વિલ એડ અપ ટુ યોર કેલ્શિયમ બિલ્ડિંગ અપ. જે થોડાક જેને કહે ને કે આઉટ ઓફ ધ બોક્સ સોર્સ છે એનું વિચારવાની જરૂર નથી.
કારણ કે આ તમારું ડેલી ડાયટ છે, તમારે એવા કંઈ મોડિફિકેશનની જરૂર નથી. પછી જે વાત આવે છે વેરી ઇમ્પોર્ટન્ટલી કેલ્શિયમ સપ્લિમેન્ટ્સની. હવે તમે જો વિચારો કે આપણે જેટલા ડાયટ સોર્સની વાત કરીએ એમાં 30 વર્ષથી નીચેના ને તો આ બધું સચવાઈ જવાનું. હવે 30 વર્ષથી ઉપરના છે એમાં આ નવેસરથી હેબિટ કલ્ટિવેટ કરવી થોડીક અઘરી પડે. પ્રેગ્નન્સી આવી ગઈ હોય, બ્રેસ્ટ ફીડિંગ થઈ ચૂક્યું હોય, ત્યારે પૂરતા કેલ્શિયમ ઇન્ટેક ના થયો હોય તો એ જવાબ દેવાનું જ મેનોપોઝ. એવા લોકો જ્યારે મને પૂછે છે, એસ્પેશિયલી લેડીઝ, તો હું કહું જ છું કે ભાઈ તમારી ઈચ્છા હોય તો કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ ચાલુ કરીએ. ભાઈ કેલ્શિયમ સપ્લિમેન્ટમાં ધ કોમનેસ્ટ થિંગ ધેટ વન ગેટ્સ, ધ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ઇઝ કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટનો જેન્યુઇનલી પચવાનો પ્રોબ્લેમ છે. ઇટ ઇઝ વેરી કોમન ટુ હેવ અ પ્રોબ્લેમ. એને સેટિંગ આવતા, એક્સેપ્ટન્સ આવતા સમય લાગે છે, પણ મોટાભાગના લોકો એમાં સ્ટેબિલાઇઝ થઈ જાય છે. હવે બીજા ફોર્મેટ્સ પણ આવ્યા છે, કેલ્શિયમ સાઇટ્રેટ, કેલ્શિયમ સાઇટ્રેટ મેલિએટ. આ બધું શું છે? કેલ્શિયમ આલ્ગે બેઝ કેલ્શિયમ આવે છે. આ બધા પ્રોડક્ટ સારા છે ફોર પીપલ નોટ ટોલરેટિંગ કેલ્શિયમ કાર્બોનેટ. પણ આપણા સાયન્સમાં, ફાર્માસ્યુટિકલ્સમાં એક શબ્દ છે બાયો અવેલેબિલિટી. એટલે કે શું કે તમે જે એક્સ પ્રોડક્ટ લ્યો છો તો એમાંથી તમારા બોડીને ઇન વિવો અંદર બોડીમાં કેટલું મળે છે. ઓલું જે નથી આપણે આવતું કિતના દેતી હે, ઓલા આપણે પેટ્રોલનું જ્યારે કહીએ ત્યારે કેટલી એવરેજ આવે, તો એ તમારું કેલ્શિયમ કાર્બોનેટમાં બેસ્ટ છે. કેલ્શિયમ સાઇટ્રેટ મેલિએટ ટોલરેટ કરવા માટે બેટર ફોર્મ છે, પણ કિતના દેતી એમાં ઓછું પડે છે, એ મોંઘું વધારે છે. એટલે આઈ સ્ટીલ ફીલ કે જો પેશન્ટ ટોલરેટ કરી શકે તો કેલ્શિયમ કાર્બોનેટ સારામાં સારો ચોઇસ છે સપ્લિમેન્ટ તરીકે. હવે આમાં ત્રીજો પોઈન્ટ કે એકલું કેલ્શિયમથી પતતું નથી. તમારે એક બીજી મહત્વની બાબત છે કેલ્શિયમની સાથે કોર્ડિનેશનમાં વિટામિન ડી. હવે આપણે બધા પ્રમાણમાં ઇન્ડોર લાઈફ જીવવા માંડ્યા. વિટામિન ડી નો નેચરલ સોર્સ આપણે ત્યાં ગુજરાતમાં મોટાભાગના લોકો વેજીટેરિયન્સ હોય છે, એટલે એગ્સ કે ફિશ આર આઉટ ઓફ ક્વેશ્ચન. તો કુદરતી સોર્સ ઇઝ ઓનલી સનલાઇટ. બીજો કોઈ વેજીટેરિયન મહત્વનો સોર્સ છે જ નહીં. તો તમારે પછી વિટામિન ડી ના સપ્લિમેન્ટ્સ લેવા પડે, કારણ કે વિટામિન ડી નું અત્યારે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં, ડાયજેસ્ટિવ સિસ્ટમમાં ને બોન ને સ્કેલેટલ સિસ્ટમમાં તો છે જ. તો એ વિટામિન ડી અત્યારે તમે મપાવો તો મોટાભાગના લોકોના ઓછા જ આવે છે. તો એ સપ્લિમેન્ટ નહીં થાય તો તમે કેલ્શિયમ ડાયટમાં લેતા હશો કે ગોળીમાં લેતા હશો તો એ પૂરતું લેખે જ નહીં લાગે. વિટામિન ડી ઇઝ લાઈક અ સાયમિઝ ટ્વિન ઓફ કેલ્શિયમ. એ જોડવા બ્રધર્સ જેવું છે. વિટામિન ડી હશે તો જ કેલ્શિયમ કામ કરશે. તો યુ ટુ એન્શ્યોર કે વિટામિન ડી મળે. અને ત્રીજો મહત્વનો પોઈન્ટ રિગાર્ડિંગ કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ કે વન્સ અગેન કે બોનનું જે મેટ્રિક્સ, બોનનું જે સ્ટ્રક્ચર, એમાં જે મહત્વનો રોલ ભજવે છે પ્રોટીન્સ છે. હવે વન્સ અગેન આપણે ત્યાં શાકાહારી ખોરાકમાં પ્રોટીન્સ આર અ પ્રોબ્લેમ. આપણે દાળ કઠોળ સિવાય કંઈ પ્રોટીન આમ જોવા જતા નથી. બીજો સોર્સ દૂધ છે કે લોકો તરત લેતા નથી, બાકી નોનવેજ છે. લોકો આપણે ત્યાં દાળ લે છે ભાતને ભીનો કરવા. એટલી બધી કોઈ પેલા વાટકા ભરીને દાળ પી નથી જતું. આપણા સૌરાષ્ટ્ર સાઈડમાં એવું હતું કે પહેલા લીલા વેજીટેબલ્સ ઉગતા નહોતા એટલે કઠોળ બનતું હતું. હવે ઓછું થઈ ગયું કારણ કે લીલા વેજીટેબલ્સ મળવા માંડ્યા. એમ કરતા કરતા કઠોળનો ઉપયોગ બહુ ઓછો થઈ ગયો. વન્સ ઇન અ વાઇલ કોઈ પેલા દાબેલા ચણા ખાય કે છોલે ભટુરે ખાય, બટ ધેટ ડઝન્ટ હેલ્પ. અને ધેટ ઇઝ વાય પ્રોટીન એઝ એન એડિશન મે બી નેસેસરી, તો જ તમારું બોન બિલ્ડ થાય. એટલે બધું થાય ને તો જ તમારું વ્યવસ્થિત બોન બિલ્ડિંગ થાય. જે લોકો વિગન, હમણાં બહુ વિગનની ફેશન થઈ છે, એમાં તો દૂધ તો ગાયનું દૂધ કે કોઈ બી એનિમલ સોર્સિસ લેતા નથી. એ કેવું દૂધ કન્ઝ્યુમ કરે કે સોયા મિલ્ક અને આલમંડ મિલ્ક ને. સી યુ આર રાઈટ, ધેટ વર્ક્સ. હું એવું ના પાડતો જ નથી, પણ મારો તો લોકોને આગ્રહ એટલો જ છે કે દૂધ કોઈક સ્વરૂપે મળવું જોઈએ. છેવટે શું છે કે પ્રોટીન ને કેલ્શિયમ મળવાની વાત છે. દે આર વેરી ગુડ ઓલ્ટરનેટિવ્સ. વિગનનો ટ્રેન્ડ છે વિચ ઇઝ જસ્ટિફાઈડ, એમાં કાંઈ ખોટું નથી. અને જે એ લોકોની મનની જે ગણતરી હોય કે ભાઈ મારે કોઈ એનિમલ પ્રોડક્ટ કન્ઝ્યુમ નથી કરવું, વિચ ઇઝ પરફેક્ટલી ઓલ રાઇટ ઇન ટુડેઝ વર્લ્ડ, તો દે હેવ ધીસ ઓપ્શન ઓફ યુઝિંગ ધીસ. અને વી ઓલરેડી ડિસ્કસ કે પહેલા કે આ સિવાયના બીજા આપણા જે સોર્सेस છે, આ રાગી ને બધું, એ તો છે જ પાછું. ઓકે, તો આ ગોઠણનો ઘસારા પર વાત કરતા હતા આપણે, તો એ એક બહુ મોટી સમસ્યા છે અત્યારે. તો એમાં શું સર્જરી જ એકમાત્ર ઓપ્શન છે કે બીજું કંઈ પણ થઈ શકે? સી,
હું અતિશયોક્તિ ન કરું ને તો 90 થી 95% કેસમાં સર્જરીની જરૂર નથી હોતી. મોટે ભાગે ધ નંબર વન થિંગ વિચ ઇઝ નીડેડ ઇઝ ચેન્જીસ ઇન લાઈફસ્ટાઈલ. વ્યક્તિને 100% સમજવું તો પડે જ કે નીચે નથી બેસવાનું, પલાઠી નથી વાળવાની, પાટલે નથી બેસવાનું. હવે આપણે ત્યાં પાછા લોકો શું કે હું પલાઠી નથી વાળતી પણ નીચે પગ લાંબા રાખીને બેસું છું. પ્રોબ્લેમ નીચે બેસવા કરતા નીચે બેસીને ઊભા થવાનું છે. એ લોકો હાથ ખોડીને જ ઊભા થવું પડે છે, એ લોકોથી પગના જોરથી ઊભા જ નથી થવાનું. હવે અગેન આ વર્ષોના રિસર્ચથી પુરવાર થયેલું છે કે તમે નીચે બેસીને ઊભા થાવ એટલે ઘૂંટણ પર લોડ વધારે પડે તો એ તમારે ડેમેજ વધવાનો જ છે. ધ આઈડિયા ઇઝ કે પહેલવેલા એ લાઈફસ્ટાઈલ ચેન્જીસ લાવવાની વાત છે કે પગથિયાનું ચડવાનું ને ઉતરવાનું બેય ઘટાડવાની વાત છે. લોકો શું કરે કે ચડતી વખતે લિફ્ટ વાપરે, ઉતરતી વખતે પગથિયા ઉતરી જાય કે એમાં તકલીફ નથી પડતી, પણ ખરેખર અર્લી સ્ટેજીસ ઓફ ઘૂંટણના ઘસારામાં એકચ્યુઅલી ઉતરવામાં જ પ્રોબ્લેમ પડે. તો એ લોકોએ સમજવું પડે કે બંને એટલું જ નુકસાન કરે. સો આ બધા ટાઈપના લાઈફસ્ટાઈલના જે ચેન્જીસ છે, પછી લોકો આપણે શું કરે છે કે વેરી કોમનલી ચાલો આપણે કહીએ નીચે નહીં બેસતા એટલે એ બેસે ક્યાં તો કે પાટલા પર બેસે, બાજટ પર બેસે, નીચી સેટી પર બેસે, કારણ કે આપણે ત્યાં 1.5 ફૂટની સેટી હોય. ઊભા થવામાં તો એમાંય પ્રોબ્લેમ પડે. સો દેટ ઇઝ નંબર વન. અકોર્ડિંગ ટુ મી એના વગર આગળ નથી વધાતું. નંબર ટુ, અકોર્ડિંગ ટુ મી એક્સરસાઇઝનો મેજર રોલ છે. સર્જરી હોય ના હોય, કરવી છે નથી કરવી, ગમે તે સંજોગોમાં કસરત દ્વારા સાથળના સ્નાયુનો પાવર સુધારવો ફરજિયાત છે. એના વગર સર્જરીના પરિણામે સારા નહીં આવે, પેશન્ટની પરવશતા ઘટશે. એને એમ લાગે કે મારું કામ મારી રીતના કરવું છે, મારે નાવું ધોવું, ખાવું પીવું, ઉઠવું બેસવું, એમાં એટલીસ્ટ કમ્ફર્ટ જોઈએ છે. તો એક્સરસાઇઝ જરૂરી છે. એમાં પ્રોબ્લેમ શું થાય છે કે તમે કોઈ પણ નવી કસરત કરો એટલે લોકોને થોડુંક આકરું લાગવાનું છે, કારણ કે ટેવાયેલા નથી. ટેવ પાડવી પડે. એ રેગ્યુલર કરશે તો નહીં વાંધો આવે. પછી જે વસ્તુ છે કે રેગ્યુલર દુખાવાની દવાઓ આવે છે, પ્લસ એવી દવાઓ આવે છે કે જેનાથી ઘસારો આગળ વધતો અટકે. એવી કોઈ દવા નથી આવતી કે જેમાં ઘસારો રિવર્સ થઈ જાય. એ કોઈ કહેતું હોય તો એ ખોટી વસ્તુ, એવું શક્ય જ નથી. તમે જેમ એજને ઓછી નથી કરી શકતા એમ ઘસાઈ ગયેલી વસ્તુને પોલિશ નથી કરી શકતા. તમારે ગાડીના ટાયર ઘસાઈ ગયા હોય તો સારા રસ્તે વાપરવા પડે, તમે કાંઈ એને કાંઈ ઘસાઈને પાલિશ ન કરી શકો. એટલા માટે તમારે સાચવીને એવી રીતના વાપરવા જોઈએ. તો આ ટાઈપની ગોળીઓ આવે છે કે જે વધારે ડેમેજ થતો અટકાવે. એ જે અંદરનું જે તત્વ છે, ગ્લુકોઝમાઇન છે, કોન્ટ્રાઇટિન છે, કોલાજન છે, જે એક જાતનું પ્રોટીન છે, તો આ બધું સપ્લિમેન્ટ તરીકે લઈ શકાય. એમાં થોડાક ઇશ્યુઝ છે કે અમુક વસ્તુઓ નોનવેજ આવે છે, એમાંય હવે વેજીટેરિયન ઓપ્શન મળવા માંડ્યા છે. અને સર્જરી પહેલાના બીજા જે પગથિયાઓ છે કે જેમાં લોકો કહે છે કે ઘૂંટણના સાંધાની અંદર ઇન્જેક્શન આપી શકાય, તો એમાં પ્રાથમિક રીતે 3 પ્રકારના હોય છે. એક સ્ટીરોઇડનું હોય છે જે પ્યોરલી દુખાવો જ ઓછો કરી શકે, બીજું કાંઈ ન કરે. અંદરનું જે કેમિકલ તત્વ છે, જે ફ્લુઇડ છે કે જે ઓઇલિંગ કરે છે, એના પણ સિન્થેટિક ઇન્જેક્શન મળે છે. તો એ થોડો સમય માટે લુબ્રિકેશન કરી શકે, નોટ ફોર એવર. પછી પાછા રિપીટ કરવા પડે. અને ત્રીજું જે ચલણ છે PRP, એટલે કે તમારું જ બ્લડમાંથી પ્લાઝમા છૂટું પાડે, પ્રવાહી છૂટું પાડે. એમાં ઇટ ઇઝ રિચ ઇન પ્રોટીન્સ, અને એ પેલું લેબોરેટરીમાં સેન્ટ્રીફ્યુજ કરી અને પછી તમારા જ ઘૂંટણમાં ઇન્જેક્ટ કરે. તો એના પણ રિસર્ચના રિઝલ્ટ સારા છે. હું એમ નથી કહેતો કે પરફેક્ટ છે, પણ આટલા ઓપ્શન્સ છે સર્જરી પહેલા. સર્જરીમાં પણ લોકોને જે સમજ છે કે ભાઈ સીધો સાંધો બદલાવવાનો, એવું નથી હોતું. ધારો કે 37 વર્ષના વ્યક્તિને થાય, ઘણા લોકોને તમે જાણો છો કે ઘૂંટણમાં પગ વાંકા હોય છે, તો એ લોકોને વાંકા પગને સીધા કરવાનું, એટલે કે એક્સિસ અથવા આપણે જેને ગુજરાતીમાં ધરી કહીએ છીએ, એ ધરી બદલાવાનું ઓપરેશન થઈ શકે નાની ઉંમરે. પછી 55 થી 65ની ઉંમરમાં કે જ્યારે દર્દી અધરવાઇઝ ખાસું એક્ટિવ હોય છે, ફંક્શનલ હોય છે, કમ્પ્લીટ ની રિપ્લેસમેન્ટ, ટોટલ ની રિપ્લેસમેન્ટથી થોડી એની સ્પીડ ઘટી જાય, થોડી સ્ટ્રેન્થ પણ ઘટે, દોડાદોડી કરવાની એની ક્ષમતા ઓછી થઈ જાય. તો એવા લોકોને યુનિકોન્ડાઇલર અથવા પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ, કે જેમાં ઇવન પલાઠી પણ વાળી શકે. તો યુનિકોન્ડાઇલર ની રિપ્લેસમેન્ટ વધારે એક્ટિવ લોકો માટે છે. આઈડિયલ એજ ગ્રુપ 55 થી 65 છે. એનાથી મોટી ઉંમરમાં કરી શકાય, પણ એના સ્પેસિફિક ઇન્ડિકેશન્સ છે. અમુક જ કિસ્સામાં કરી શકાય. આખો જોઈન્ટ તમારો ઇન્વોલ્વ હોય તો એ ન કરી શકાય. એટલે ડાયરેક્ટલી ની રિપ્લેસમેન્ટના જે કેસ આવે ને, એ તો બહુ બગડેલા કેસ, વંઠેલા કેસ હોય ને, એમાં જ કરવું પડે. ભાગ્યે મેક્સિમમ 5%.
એટલે જે સર્જરી કરાવે ને એની એક્સપેક્ટેશન એમ હોય કે હું સર્જરી કરાવી લઈશ ને પછી બધું બરાબર, હું બધું કરી શકીશ, હું પલાઠી વાળીને બેસી શકીશ. ને તમારી સામે એવા પેશન્ટ કોઈ આવ્યા છે કે એને એમ લાગે કે સર્જરી જ કરી દો તમે, મને આ બહુ દુખે છે? સી મારી પાસે પેશન્ટ્સ ઘણા બધા આવે છે કે જે લોકો સામે ચાલીને એમ કે મારે સર્જરી કરાવી છે, પણ સી નોટ જસ્ટ આજના જમાના પણ ઇન જનરલ હું લોકોને એમ જ કહું છું, ખાસ કરીને ની રિપ્લેસમેન્ટ માટે, કે તમારે ઓપરેશન પછી તમારી જરૂરિયાતો શું છે એ મને કયો. એવું જ ભલે ઘરે જઈને પેલા ટીચર્સ હોય ને એ લોકોના બહુ સરસ કરતા આવડે કે એ લોકો કાગળ પર લખીને આવે કે મારે આટલા પ્રોબ્લેમ, મારે આટલું કરવું છે, મારે આટલું જોઈએ છે. એક્સપેક્ટેશન્સ, ડિમાન્ડ્સ વર્સિસ ધ સપ્લાય વર્સિસ ધ રિઝલ્ટ. એટલે હું એને પછી કહું કે એમાં હું તમને મેચ એવી જ બી કરી આપીશ કે આટલું શક્ય થશે ને આટલું શક્ય નહીં થાય. એ જો પ્રોપર કાઉન્સેલિંગ કર્યા વગર જો આપણે કરીએ ને તો મુશ્કેલીઓ પડશે. પેશન્ટ નારાજ થશે, ડિસસેટિસ્ફાઈડ થશે, છેવટે સર્જરી અને સર્જન બંનેનું નામ બગડશે. સી પલાઠી વાળવાની વાત કેવી છે કે XYZ વ્યક્તિ પોતે પોતાની મેળે પલોઠી વાળી શકે કરે, ધેટ ઇઝ નોટ અ પ્રોમિસ. એ હિતાવહ છે કે નહીં એ જુદી વાત છે. હું એમ જ કહું છું કે હિતાવહ નથી, કારણ કે કૃત્રિમ સાંધો જ્યારે નાખીએ તો એ સ્ટીલ અને પ્લાસ્ટિકનો બનેલો છે. એ કંઈ ભગવાનના બનાવેલા સાંધા જેટલી એની આવરદા હોતી જ નથી. એવરેજ એ ચાલે કેટલું 15 થી 20 વર્ષ. તો તમે નીચે બેસશો, પલાઠી વાળશો તો પ્રોબ્લેમ પડશે. પછીનો પ્રશ્ન એમ આવશે કે મારે ઇન્ડિયન ટોયલેટમાં બેસવું છે, તે તો વધારે આકરું પડે કારણ કે વધારે લોડિંગ થાય. તો એ એઝ અ ચોઇસ અમે ના જ પાડીએ, પણ કોઈ કે મારાથી થાય છે ને હું કરું છું, એને સરળતા પડતી હોય તો ભલે ને કરે, પણ હું એને પ્રી ઓપરેટિવ કાઉન્સેલિંગમાં એની છૂટ ના જ આપું. હું એમ કહું કે તમે ડોન્ટ એક્સપેક્ટ કે આ થશે, પછી તમે કરો, મને પૂછવા જ ના આવો, મને મળવા જ ના આવો તો તમારી મરજી. ઓકે, તો તમારા લાઈફમાં એવો કોઈ કોમ્પ્લિકેટેડ કેસ આવ્યો છે કે જે તમને યાદ છે કે આવું એક વખત? એટલે ઘણા બધા કેસ આવે છે. ફ્રેન્કલી સ્પીકિંગ કેવું થાય કે એઝ યુ વુડ નો આ 30 વર્ષમાં ઘણા બધા એવા કેસ આવ્યા કે જેમાં આપણને એમ થાય કે એ પેશન્ટની હિંમત, પેશન્ટનું મનોબળ, પેશન્ટની સહનશક્તિ એની દાદ દેવી પડે. પેશન્ટનો જે અમારી પ્રત્યેનો જે વિશ્વાસ છે ને એ એટલો બધો જળવાઈ રહેતો હોય કે લોકો 5મું 6ઠું ઓપરેશન એ જ પગનું કે એ જ એરિયાનું કરાવવા પણ અમારી પાસે આવે. ફ્રેક્ચર યુનાઇટ ન થતું હોય, પસ આવતું રહેતું હોય, ક્લાસિકલ જેને અમે કહીએ ઇન્ફેક્ટેડ નોન યુનિયન, વારંવાર સળીઓ, પ્લેટ એવા કરેલા. ઇનફેક્ટ રિસન્ટલી અમારે એક આવા કેસનો દાખલો બન્યો છે. 2011માં ફ્રેક્ચર ઓપરેટ થયું હતું. 2011 થી અત્યારે થઈ 2026, આજ દિવસ સુધી એનું હાડકું જોડાયું નહોતું અને એ ઓલમોસ્ટ 9 સર્જરીમાંથી પસાર થયા હતા. પ્લેટ, સળીઓ પ્લેટ કરતા છેવટે અમે બધું કાઢી નાખ્યું એના બોનમાંથી, ફીમરમાંથી, અને પછી હવે લેટેસ્ટ અમે એને સ્પેસિફિક જોઈન્ટનો, સ્પેશિયલ ટાઈપનો જોઈન્ટ જ નાખ્યો છે, આર્ટિફિશિયલ જોઈન્ટ. કીપિંગ ફિંગર્સ ક્રોસ્ડ કે he'll do well. બટ યસ, આવી ચેલેન્જીસ ઘણી બધી આ તો હમણાં બનેલો કેસ છે એટલે યાદ છે, પણ ધીસ ઇઝ લાઈક વર્ષે દિવસે 2-3 એવા ચેલેન્જિંગ કેસ આવે જ કે જેમાં ખરેખરી કસોટી થાય. અને યસ, આવા બધામાં ઇકોનોમિક, ફાઇનાન્શિયલ ઇશ્યુઝ પણ હોય છે, કારણ કે ઘણું બધું એ લોકોનું બજેટ વપરાઈ ગયું, માણસ એક કમાતું નથી હોતું, મુશ્કેલીઓ ઘણી બધી હોય છે. એવાય કેસ આવ્યા છે કે જેમાં 11 વર્ષના બાળકને હિપના બોનમાં કેન્સર હોય અને પગને છેક ઉપર પેલ્વિસમાંથી કાપવો પડ્યો હોય. આપણું મન જ ના માને. આપણા છોકરાઓને આવું થાય તો આપણે શું થાય એવું આમ મગજે વિચાર આવે તો આપણે ગભરાઈ જઈએ. તો એ અમારે નિર્ણયો લેવા પડે છે, આવા ખરાબ નિર્ણયો, એની જીવન બચાવવા માટે. એટલે આવું તો રૂટીનલી થાય છે અને એમાં ત્યારે એમ થાય કે ક્યારેક છે ઉપર વાળો એમ. હા, એવા કોઈ આમ મિથ છે ઓર્થોપેડિકને લઈને તમે ક્લિયર કરવા માંગો છો કે એવી વસ્તુ છે નહીં પણ પેશન્ટ્સ આવીને તમને કહે છે કે આવું હોય? હસી આમ જોવા જતા ઘણા બધા મિથ્સ છે, પણ કોમન જે વસ્તુઓ છે ને એ શેર કરવાની વાત કેવી છે. આજે બધા જ કેવું કરે છે કે જ્યારે ઈજા થાય, હવે કોઈને ખબર જ નથી હોતી કે આ ખરેખર ફ્રેક્ચર થયું છે કે નહીં. એવું ઘણા ખરા કિસ્સામાં થતું હોય છે. સે ફોર એક્ઝામ્પલ, પગના પોચામાં કોઈને વાગે અથવા હાથના પંજામાં વાગે, એ આંગળાની મુઠ્ઠી વાળી શકે કે પગના પોચામાં થયો ચાલી શકે, એટલે એને એમ થાય કે મને ફ્રેક્ચર જ નથી. હવે ઘર મેળે બીજું એને શું સલાહ આવે
કે આ સોજો છે એટલે એની પર હળદર લગાડો, અથવા તમે ગરમ પાણીનો શેક કરો, અથવા હાથ વગું શું છે તો કે આયોડેક્સ છે, મૂવ છે. હવે તાજું જ્યારે વાગેલું હોય ને ત્યારે તમે પણ જાણો જ છો કે there is something known as inflammation. એ જે પ્રોસેસ છે એ કુદરતી બોડીનો પ્રોસેસ છે તકલીફો રોકવાનો, બોડીને થતી મુશ્કેલીઓ નિવારવાનો. હવે એમાં ઓલરેડી અંદરથી સોજો ડેવલપ થાય છે. તમે જ્યારે કોઈ પણ વસ્તુને ગરમ શેક કરો છો તો આપણો વિજ્ઞાનનો નિયમ, ફિઝિક્સનો નિયમ એમ જ કહે છે કે હીટ એક્સપેન્ડ્સ, તો એ સોજો વધવાનો છે. તમે તાજા વાગેલામાં ગરમ પાણીનો શેક કરો તો એ મુશ્કેલીને તમે આમંત્રણ આપો છો. એવી જ રીતે તમે આયોડેક્સ કે મૂવ લગાડો એટલે ભાગને સામાન્ય રીતે કોઈ ચોપડીને મૂકી નથી દેતું, ઘસીને લગાડે. તો એ અંદર બ્લડ સર્ક્યુલેશન વધે, અને કમનસીબે જો આ પ્રમાણમાં નાની બાળકોના ઉંમરમાં થાય, એટલે કે આઈ એમ ટોકિંગ ઓફ 3 years to 13 years, તો એ લોકોને કાયદેસર એમાં બોન સુધી ઇન્ફેક્શન પહોંચી જતું હોય, જેને આપણે ઓસ્ટિયોમાઇલાઇટિસ કહે છે. અને પછી સર્જરી વગર સાજું ન થાય. તમે વિચારો કે એને ફ્રેક્ચર જ નથી, એને ફક્ત ઈજા થઈ છે, અને ઘરના લોકો એને અવડા 4 વર્ષના ને 5 વર્ષના ને આયોડેક્સ ચોળીને પછી ગરમ પાણીનો શેક કરાવે છે એમ માનીને કે ઈજા થઈ હતી, અને પછી એને ઇન્ફેક્શન થાય છે, બોન સુધી ઇન્ફેક્શન પહોંચે છે. અને માઇન્ડ યુ, બોનમાં થયેલું ઇન્ફેક્શન ઇઝ અ નાઇટમેર. એ જિંદગીભર એની સળી કરી રાખશે. એટલે જેટલા લોકોને હું મળું છું એ લોકોને તો હું કહું જ છું, મારા જેટલા અવેરનેસ ટોક્સ હોય છે એમાં હું કહું છું કે પ્લીઝ તમે ગરમ પાણીની થેલી, ઇલેક્ટ્રિક થેલીઓ, આ બધું દૂર રાખો તાજી વાગેલી ઈજામાં. તમને લોંગ ટર્મ બેકેક છે, લોંગ ટર્મ નેકેક છે, ગરદન દુખે છે, ઘણા વખતથી દુખે છે, નોટ અક્યુટ, સડનલી ગરદન પકડાઈ ગઈ છે તેની ના પાડું છું, પણ અધરવાઇઝ તમને ક્રોનિક લોંગ ટર્મ બેકેક છે, ઘૂંટણ લાંબા ટાઈમથી દુખે છે, સોજો નથી, એમાં ગરમ પાણીનો શેક કરો, એમાં તમે હળવા હાથે આયોડેક્સ લગાડો. ચોડવાનું તો લગભગ ઓર્થોપેડિક સાયન્સમાં ક્યાંય આવતું જ નથી. સો આઈ થિંક આ એક મોટામાં મોટી મિથ હોય ને ઓર્થોપેડિક બાબતે તો આ જ છે. બીજું નાનું મોટું ઘણું બધું છે. તમે જાણો છો કે લોકો આ હમણાં મેં તમને વાત કરી એમ ખટાશ ખાય જ નહીં, આપણે સમજાવવું પડે કે આમાં વિટામિન સી છે, આ તો લેવું જ પડે. સો ધેટ ઇઝ અનધર મિથ. આવું તો ઘણું બધું છે. તો હોટ પેક્સ અને કોલ્ડ પેક ઈ વચ્ચે તમે કહી દો કે એક્યુટ અને ક્રોનિકમાં કેવી રીતે યુઝ કરે. સી રૂલ ઓફ થમ, અક્યુટ એટલે તાત્કાલિક બનેલી વસ્તુઓ, ફ્રેશ ઇન્જરીઝ 101% આઈસ એપ્લિકેશન, એમાં કોઈ શંકા જ નથી. લોંગ ટર્મ ઇશ્યુઝ કે જ્યાં તમને દેખીતી રીતે બહારથી સોજો દેખાતો નથી, કોઈ લાલાશ નથી, કોઈ ચામડી ચમકારા મારતી નથી, તો એવામાં ગરમ પાણીનો શેક ઇઝ બેટર. કોઈક વસ્તુ સ્ટીફ થઈ ગઈ છે, જકડાઈ ગઈ છે, અગેન પોસ્ટ ફ્રેક્ચર નહીં પણ અધરવાઇઝ, એવામાં ગરમ પાણીનો શેક ઇઝ બેટર. ઓકે, આપણે આ એક મિથ ક્લિયર કરી નાખ્યો ક્યારે શું કરવું જોઈએ. પરફેક્ટ. હવે રોડ ટ્રાફિક એક્સિડન્ટ છે ને અત્યારે તો વર્લ્ડ વાઇડ બહુ વધી જ ગયા છે. એમાં કઈ કોમન ઇન્જરીઝ છે કે જે તમને જોવા મળી છે? મોસ્ટ કોમન એઝ એન ઓર્થોપેડિક સર્જન મને એમ લાગે છે કોમન ઇન્જરીઝ પગના નડાનું એટલે ટીબિયાનું ફ્રેક્ચર જોવા મળે છે. વધારે હાઈ વેલોસિટી હોય, 100 ની સ્પીડે વાહનો જતા, આઈ એમ ટોકિંગ ઓફ 4 વ્હીલર્સ, તો સાથળમાં, ફીમરમાં, ઘૂંટણના સાંધામાં ટીબિયલ કોન્ડાઇલ એટલે નડાના ઉપરના ભાગમાં સાંધાની અંદર એ રીતના વેહિક્યુલર એક્સિડન્ટ્સ થતા હોય છે. 2 વ્હીલર્સમાં જો જોવા જઈએ ને તો તમને આ ટીબિયાનું એટલે નડાનું ફ્રેક્ચર, નીચે તમારે એન્કલનું ફ્રેક્ચર, અને પછી તમે જો હાથના ફ્રેક્ચર વિચારો તો મોટરસાયકલ પરથી પડવાથી કાંડાના ફ્રેક્ચર્સ છે, કે તમારા ફોરઆર્મના એટલે કે રેડિયસ અલ્નાના ફ્રેક્ચર્સ છે, એટ ટાઈમ્સ બાવડાના ફ્રેક્ચર્સ, હ્યુમરસના ફ્રેક્ચર્સ છે. ધીઝ આર ધ કોમન. બટ ધ સિંગલ મોસ્ટ વરી ઇઝ ઓફ હેડ ઇન્જરી, જે મારો ડોમેન નથી, પણ ધ ડિફિકલ્ટ પાર્ટ વેહિક્યુલર એક્સિડન્ટ્સમાં, ધ ટફ પાર્ટ ઇઝ હેડ ઇન્જરી. સો આપણને બધાને ખબર જ છે કે બિંગ ડોક્ટર ઇઝ વેરી ડિફિકલ્ટ. કાંઈ બી પેશન્ટને આપણે બહુ આમ 100% આપણું આપીને પણ ટ્રીટ કરીએ, પણ કાંઈક એવું આપણે જાતે કરીને તો કાંઈ ડિફિકલ્ટીઝ લાવવાના નથી, પણ ક્યારેક એવું થઈ જાય તો લાસ્ટમાં પેશન્ટ તો ડૉક્ટરને જ બ્લેમ કરે કંઈક હોય. તો એ વસ્તુને તમે કેવી રીતે ડીલ કરો છો? આઈ થિંક મારી જે જવાબદારી છે કે મારી જે સમજણ છે કે ભાઈ પેશન્ટ મારી પાસે આવે છે એને પૂરતો પહેલાં તો મારામાં વિશ્વાસ છે કે નહીં.
આટલા વર્ષ પછી શું થાય છે કે પેશન્ટોની સાથે જ્યારે ઓપીડીમાં પેશન્ટ મળવા આવે એની સાથે જે વાત કરીએ ને એમાંથી ખ્યાલ તો આવી જાય કે આ પેશન્ટ સાથે આપણે કયા લેવલની વાત કરવાની છે, કેટલું કાઉન્સેલિંગ કરવાનું. મારી દ્રષ્ટિએ સૌથી મહત્વનો પોઈન્ટ હોય ને તો અનફોર્ચ્યુનેટલી એઝ ડોક્ટર્સ અમે પેશન્ટને ટાઈમ ઓછો આપીએ છીએ વધારે પેશન્ટ જોવાની ગણતરીમાં. ખરેખર એક પેશન્ટ પાછળ પૂરતો સમય કાઢો. અત્યારે વીસી ઘણા બધા પેશન્ટ્સ કે જે લોકો સાયકોલોજીકલી પણ ઘણા બધા ડિસ્ટર્બ છે. હવે આજે તમે વિચારો કે એને એક્સિડન્ટ થાય છે કે કંઈક એવી તકલીફ છે કે જેમાં એ કામે જતો બંધ થઈ ગયો, કમાતો બંધ થઈ ગયો, ઘરના અન્ય લોકોની થોડીક જવાબદારી વધી ગઈ અને માનો કે માંદો નથી તો એનું સાયકોલોજી ડિસ્ટર્બ થવાની જ છે. પણ તમે જો એના મૂળ સુધી પહોંચો, તમે થોડીક એની ફેમિલી કન્ડિશન સમજો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વિચ ધ ડોક્ટર નીડ્સ ટુ હેવ વિથ એવરી પેશન્ટ, આઈ એમ ટેલિંગ વિધાઉટ ફેલ વિથ એવરી પેશન્ટ ઇઝ ટુ હેવ એમ્પથી, નોટ સિમ્પથી. તમે એના તરફ એવું દર્શાવ રાખો કે ભાઈ મને તારી મુશ્કેલીમાં ખબર પડે છે, એની ફાઇનાન્શિયલ હોય કે એની જોબ રિલેટેડ હોય કે ગમે તે હોય, પણ એમાં તમે એમ્પેથાઇઝ કરો ને તો દેટ બીકમ્સ અ પાર્ટ ઓફ કાઉન્સેલિંગ. તમે એ જે સમય ફાળવવાનો છે, ઘણા લોકો ડોક્ટર સમય નથી ફાળવતા ને એના અભાવે અપૂરતી માહિતી. આઈ એમ નોટ ટેલિંગ કે માહિતી, આજે કોઈ પ્રશ્ન કેવો છે કે પેશન્ટ પૂછે જ નહીં તો અમે જવાબ નહીં આપીએ. પછી એમ જ્યારે પેશન્ટ કહે સાહેબ આ તો શક્ય જ, આ તો ધાર્યું જ નહોતું ને આવું થયું, કોણીનું ફ્રેક્ચર જ, મારો હાથ વળ્યો જ નહીં. હવે મેં એને ઓપરેશન પહેલા સમજાવી દીધું હોય કે ભાઈ તારો હાથ વળશે જ નહીં અથવા આશરે આટલો વળશે, તારી મહેનત તું કરીશ તો વધારે વળશે. એ મારી સમજાવવાની ફરજ છે. હું એમ ડર રાખું કે હું આ પેશન્ટને કહું ના ના રેડી થઈ જશે, 100% થઈ જશે, એ જે શબ્દ છે ને 100% એ જ તમને પાછો ખૂંચવાનો છે. માઇન્ડ યુ, વન્સ અગેન આ હું જરાય અતિશયોક્તિ નથી કરતો. ઘણા બધા પેશન્ટ એના રિલેટિવ્સ સાથે રેકોર્ડિંગ કરતા હોય છે અને એ લોકો પછી તમને તમારા જ રેકોર્ડિંગ સંભળાઈને કહેશે કે તમે તો સાહેબ કીધું હતું કે કમ્પ્લીટ થઈ જશે, અને એ લોકો સિલેક્ટેડ એટલો જ પાર્ટ તમને સંભળાવશે. તમે જ્યારે બોલ્યા હોય કે ના તારે મહેનત કરવી પડશે, કુદરત પર આધારિત છે, એ પાછું એડિટ થઈ ગયું. તો યુ હેવ ટુ બી કેરફુલ. આજે તમે જે કાંઈ એને સમજાવો છો ને એનું ડોક્યુમેન્ટેશન તમારા પેપરમાં હોવું જોઈએ કે આટલું 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 પોસિબલ પ્રોબ્લેમ્સ ને કોમ્પ્લિકેશન સમજાવ્યા છે. કારણ કે જો તમે એકવાર કંઈક કોમ્પ્લિકેશન થઈ જાય, સી યુ બિંગ અ ફિઝિયોથેરાપિસ્ટ યુ નો કે સે ફોર એક્ઝામ્પલ વેરી કોમન પ્રોબ્લેમ કે હ્યુમરસનું બાવડાનું ફ્રેક્ચર થાય તો લાઈક ઘણા ખરા કેસમાં પોસ્ટ ઓપરેટિવ રેડિયલ નર્વ કામ કરતી બંધ થાય અને એને કારણે રિસ્ટ્રોપ થાય. હવે કોને થાય એ કઈ અનુમાન ન થઈ શકે. હવે ધારો કે સર્જરી પછી પેશન્ટને રિસ્ટ્રોપ થયું ને કાંડું ન વાપરે તો મુશ્કેલીઓ થાય કે ભાઈ તમે આવું ક્યાં કઈ કીધું હતું. તો એ તમારે એને પહેલેથી સમજાવવું જોઈએ, પણ એવી રીતે સમજાવવું જોઈએ કે ભાઈ આવું થઈ શકે, એ સારું થવાની સંભાવના છે, ન સારું થાય તેના બીજા વિકલ્પ છે. એ ટોટલ તમારું વિજ્ઞાન તમને જેટલું આવડે છે એ સમજાવવાની તમારી ફરજ ખરી અને અપ ટુ ડેટ રહેવાની એ ફરજ ખરી નવા વિકલ્પો સાથે. સો એવરી ફ્રેક્ચર, એવરી ઓર્થોપેડિક કન્ડિશન કોમ્પ્લિકેશન તો છે, એ ખબર એ હોવા જોઈએ ટુ ધેટ એક્સટેન્ટ કે તમે કઈ દવા આપો છો તો એનું શું સાઈડ ઇફેક્ટ થઈ શકે. આજે કોઈ પેશન્ટ આવીને મને કહે કે મને આ દવાથી આ થયું, તો એ ઇટ ઇઝ યોર લાયબિલિટી, ડોક્ટરની લાયબિલિટી છે. તો એની પાસે એનો જવાબ હોવો જોઈએ, એનો રસ્તો હોવો જોઈએ, અને એની માટે પ્રી કાઉન્સેલિંગ ઇઝ અ મસ્ટ. તો સર તમે અમારા બધાની ઇન્સ્પિરેશન છો. તો અમે એક વસ્તુ જાણવા માંગીએ છીએ કે જે ડૉક્ટર પેશન્ટનો રેપો તમે ક્રિએટ કર્યો છે કે તમે પેશન્ટને બહુ આમ બારીકીથી સમજી લ્યો છો કે એ શું કહેવા માંગે છે એવી રીતે. તો એવી રીતે જે અત્યારે પ્રેક્ટિસ કરે છે, સ્ટડી કરે છે ઓર્થોપેડિક કોઈ બી બ્રાન્ચમાં, તો એને તમે શું એડવાઇસ આપશો કે કેવી રીતે આપણે રેપો ક્રિએટ કરી શકીએ? આઈ થિંક 2-3 વસ્તુ દરેકે સમજવી જોઈએ. મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે, સી ફર્સ્ટ ઓફ ઓલ તમે તમારી જાતને પેશન્ટના પગમાં મૂકવાની ટ્રાય કરો, એમ્પેથાઇઝ કરો. સેકન્ડલી, હું બહુ ફ્રીક્વન્ટલી એક વાક્ય વાપરું છું કે મારો ભાઈ હોય કે મારી બેન હોય તો હું આ પ્રકારની સારવાર એડવાઇસ કરું. એનાથી શું થાય કે એને તમારામાં એક ટ્રસ્ટ વધારે બંધાવવાનો, કારણ કે તમારે એવી જ રીતના વિચારવું પડે. સી અત્યારે એક ડેફિનેટ અટ્રેક્શન કે ખરાબ પોઈન્ટ આપણે ગણીએ
કે ડોક્ટરો લૂંટે છે, પણ તમે જ્યારે એને એક બાજુ કહો છો કે ભાઈ હું મારા ભાઈનું કરું તો હું આ રીતના કરું, હું મારી બેનનું કરું તો હું આ સલાહ આપું, પછી ભલે એ કરાવે બીજે ક્યાંક જુદી વસ્તુ છે, પણ એનામાં તમારા પ્રત્યે એક લાગણી બંધાય, એક સંબંધ બંધાય, એક વિશ્વાસ બંધાય. એ જરૂરી છે કે તમે એને પૂરતા માનથી બોલાવો. તમે 50 વર્ષના વ્યક્તિ, આજે હું અત્યારે 59 વર્ષનો છું, પણ હું 50 વર્ષના વ્યક્તિને મને ખબર છે કે આ મારાથી નાનો છે, તો પણ હું તૂતાથી બોલાવું તો એ વ્યાજબી નથી. તમને જ્યારે ખબર પડે ત્યારે તમે એનું નામથી એને બોલાવો. આ છે ને એટલા સ્મોલ પોઈન્ટ્સ છે, પણ આજે ઘણા લોકોની ડોક્ટર્સની પણ યાદશક્તિ બહુ સારી હોય છે, તો તમે યાદ રાખીને પણ તમે એને એના નામથી બોલાવો ને તો એનાથી ઘણો ડિફરન્સ પડે છે ને એક રેપોર્ટ ડેફિનેટલી બંધાય છે. બીજી વસ્તુ કે તમે એને સમય તો ફાળવવો જ પડે, એમાં તમે ક્યાંય શોર્ટકટ ના લઈ શકો. હું એમ માનું છું કે મોટા ભાગના પેશન્ટોને ખબર જ છે કે જે ડોક્ટર મને સમય ફાળવે ને એની પાસે મારે જવું છે. હવે આઈ ડુ નોટ નો ઇફ યુ હર્ડ ઓફ ધીસ વેરી ફેમસ કોટ. ઓરિજિનલી મારા ખ્યાલથી અમેરિકાના જૂના પ્રેસિડેન્ટ છે થિયોડોર રૂઝવેલ્ટ કરીને, એણે કીધું હતું કે people do not care what you know till the time they know that you care. હવે આ જ વસ્તુ જે અમારી એક કેમ્બેલ કરીને બહુ જાણીતી ટેક્સ્ટ બુક છે ઓર્થોપેડિક્સની, એના જે મુખ્ય એડિટર છે એણે ખાલી પેશન્ટ શબ્દ વાપર્યો છે પીપલની બદલે. તો તમે જો પૂરતું બંધ બેસતું આવે છે કે પેશન્ટ્સ ડુ નોટ કેર હાઉ મચ યુ નો એઝ અ ડોક્ટર if they know that you ultimately care about him. See, આજે નોલેજ લગભગ બધા પાસે સરખું જ છે. બધા સારા ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણી, સારો અનુભવ લઈ, સારો સર્જિકલ હેન્ડ ડેવલપ કરીને પછી જ પ્રેક્ટિસમાં આવે છે. મને જેટલું આવડે છે એટલા જ રાજકોટના બીજા ઓર્થોપેડિક સર્જન્સને 125 ને કે 150 ને આવડે છે. તો એ પેશન્ટ મારામાં શું કરવા વિશ્વાસ રાખે? કારણ કે એને ખબર છે કે આ સાહેબ મારી કાળજી રાખશે, એ મને પૂરતું સાંભળશે, મને પૂરતું ધ્યાન આપશે. અગેન there is another very popular quote which says કે પેશન્ટો જ્યારે મુશ્કેલી પડે ને ત્યારે they are not patient. The other meaning of patient, એનામાં ધીરજ નથી હોતી. તો with those patients who are not patient, the doctor needs to be patient. હવે એ જો તમે એને ધીરજ આપો, તમે એને હિંમત આપો, તમે એને મનોબળ આપો, રિસ્ક તો છે જ, બરાબર, પણ એ જે પેલો જાણીતો ડાયલોગ છે ને, રિસ્ક હે તો ઇશ્ક હે, એટલે એ તમારે આ લાઈન જ જોખમ વાળી છે. આજે કોઈ પેશન્ટને ખરાબ થશે, સારું થશે, મુશ્કેલી પડશે, કોમ્પ્લિકેશન થશે, પોસિબિલિટી તો છે જ, તમે નકારી ના શકો. કોઈ પેશન્ટનું હૃદય 20% ચાલે છે, એને હાર્ટ એટેક આવી ચૂક્યો છે, એને ખરાબ ડાયાબિટીસ છે, બ્લડ થિનરની ગોળી લે છે, ખરાબ ફ્રેક્ચર ટ્રોકેન્ટર થયું છે, મારે એને ઓપરેટ કરવું મેન્ડેટરી છે, એના વગર માજી ચાલવાના નથી, મારે એના સગા સંબંધીઓને કન્વિક્શન આપવું પડે, કાઉન્સેલિંગ કરીને કન્વિક્શન આપવું પડે કે ના, ધીસ ઇઝ અ મસ્ટ, ઇન સ્પાઇટ ઓફ ધ ફેક્ટ કે આ ગુજરી જઈ શકે એમ છે, આને બીજી કોમ્પ્લિકેશન ખરાબ થઈ શકે એમ છે, બટ હેતુ સારો છે. મારું હૃદય કહે છે કે ના, આ કરવું જોઈએ. મારા મધર 96 વર્ષના છે, એમને કાલે ઉઠીને આ થશે તો હું આ જ કરીશ. સી, આ ટાઈપનું જે તમે પેશન્ટ સાથે એક બ્રિજ બાંધો ને તો જ થાય. તમે હેવ યુ રેડ માય ટેગલાઇન ઇન માય બાયોડેટા ઓર સમથિંગ that says building bones and bonds. તમે એ સંબંધ બાંધો ને, તમે એ એક જાતની એની સાથે જેને કહીને એવી ભાવના રાખો ને તો પ્રોબ્લેમ નથી થતો. પેશન્ટને મુશ્કેલીઓ તો થઈ શકે, પણ તમને પોતાને મુશ્કેલીઓનો સામનો ઓછો કરવો પડે એઝ અ પ્રોફેશનલ. ટાઈમ ઇઝ ધ મોસ્ટ પ્રેશિયસ થિંગ દેટ એનીબડી હેઝ ઇન એવરી વિચ વે. જ્યાં સુધી તમે તમારા ટાઈમનો ભોગ ન આપો ને ત્યાં સુધી પેશન્ટને તમારામાં પૂરતો વિશ્વાસ જાગશે જ નહીં.
અને પેશન્ટના ભલે 50 પ્રશ્નો હોય. આજે માય મોબાઈલ ઇઝ ઓપન ટુ પેશન્ટ્સ. એને એમ લાગે કે આ પૂછવું છે, મને આ દવાનું રિએક્શન આવ્યું છે, મને આ મુશ્કેલી પડી છે, મને આ દવા નથી માફક, XYZ થિંગ. એ કાલે ઉઠીને મને એમ કહે કે મને રેન્ટેક લેવાથી મને એસિડિટી થાય છે કે મને કોમ્બીફ્લેમ લેવાથી દુખાવો હોય તો મારે માનવું તો પડે જ. પછી હું એને સમજાવું કે જો ભાઈ આવું ના થાય. પણ હું એની સામે વિરોધ કરવા માંડું ને તો એ પેશન્ટ બીજા ડોક્ટર પાસે જાશે જ. એને અસંતોષ ઊભો થશે. સી, કોઈ વ્યક્તિ એઝ અ ડોક્ટર 100% ન જ થઈ શકે. દેટ ઇઝ નોટ પોસિબલ. યુ ટ્રાય યોર બેસ્ટ. આઈ થિંક દેટ ઇઝ વેર યોર સક્સેસ લાઈઝ. કે ભાઈ આજે તમે એમ માનતા હોય કે તમે ભાગીને અધકચ્યું તો પેશન્ટ ના પાડી દો કે હું નહીં જોઉં. દેટ ઇઝ બેટર. હાફ હાર્ટેડ જોવું, તમને જ સંતોષ ન થાય, પેશન્ટને ક્યાંથી સંતોષ થાય? અને સી, આજના જે નવા જે બધા સ્ટુડન્ટ્સ હોય કે બધાને હું એક જ વસ્તુ કહું છું, તમારે ડોક્ટરીની લાઈનમાં એટલે ઇન્ક્લુડિંગ ફિઝિયોથેરાપિસ્ટ, તમારે જો એ લાઈનમાં ટકવું હોય, રહેવું હોય, નામ કાઢવું હોય ને તો ડોન્ટ કન્સિડર ધેટ મની ઇઝ ધ ક્રાઇટેરિયા. તમારે એક જાતનું લેટ ગો, સેક્રિફાઈસ, સેવા, આ તો તમારે કન્સિડર કરવું જ પડે. યુ ડોન્ટ હેવ અ ચોઇસ. ઇટ્સ નોટ એન ઓપ્શન. ઇટ ઇઝ બાઉન્ડ ટુ હેપન. તમે નહીં કરો તો તમે જ ફેંકાઈ જશો. તમારે એ કરવાની ગણતરી તો રાખવી જ પડશે. તમે એમ માનતા કે આમાંથી મારે પૈસા કમાવા છે, then you are in the wrong branch. Don't even think of that. તમારે ઓન એન એવરેજ હું રોજ 3-4 સરળતાથી પેશન્ટ ફ્રી જોઉં છું. કેટલાના ડિસ્કાઉન્ટ કરું છું ને ઓછા કરું છું તો હું ગણતો જ નથી. બટ ધીસ ઇઝ કોમન અમોંગસ્ટ ઓલ ડોક્ટર્સ. લેટ મી ટેલ યુ કે ક્યાં જતું કરવું, ક્યાં તમે like you are trying to comfort the patient in some way is a done thing. એમાં કંઈ અજુગતું છે જ નહીં. You have to come to terms with that. It is not like other professions કે મારો પ્રોફિટ શું ને એવું બધું વિચારવા બેસો તો you can never go ahead in this line. That is what to me is the like ક્યાંક તમને એમ થાય કે સંબંધને કારણે કે પેશન્ટ વાત કરે ને એના બધી ખબર પડી જાય કે આ ડિઝર્વિંગ પેશન્ટ છે, અંડર પ્રિવિલેજ છે. તમારું હૃદય જ કહેશે કે આના નથી જોતા પૈસા. નિયત સાફ રાખવાની, આપણા નિયત સાફ રાખવાનું ફાવી જતું હોય પછી ઇટ બીકમ્સ અ હેબિટ. વન્સ યુ ડેવલપ ધેટ માઇન્ડસેટ ઇટ બીકમ્સ અ હેબિટ. તમે એમ માનતા હોય કે હું આના 500,000 નહીં લઉં, તમે ગરીબ થઈ જવાના છો? નથી થઈ જવાના. રાઈટ? સો યુ કાન્ટ થિંક ધેટ વે. સી, ફ્રેન્કલી સ્પીકિંગ, મેં તમને પહેલા કીધું, ભગવાન ઈ સાચવી જ લેતો. હી વિલ ગીવ યુ મોર દેન વોટ યુ રિયલી વોન્ટ ઇફ યુ હેવ ડન ધ રાઇટ થિંગ્સ ઇન લાઈફ. એટલે સી, એવરીબડી સેઝ ને કે ઇન ટુડેઝ વર્લ્ડ, આઈ હેડ હર્ડ ધીસ ફ્રોમ શિવ ખેરા એકચ્યુઅલી, કે ઓનેસ્ટી આજના જમાનામાં ગાંધીજી કહેતા હતા નહીં, રાખવી ઇમ્પોસિબલ છે. ઇન્ટિગ્રિટી હોવી જોઈએ. નિયત ને નિયતિ એ બે વસ્તુ મહત્વના છે. તો જ તમે ટકી શકો એઝ અ પ્રોફેશનલ. બે ટાઈપના લોકો હોય કે આપણી ફિલ્ડમાં, કે એકને છે ને ઝાઝા બધા પેશન્ટ જોઈ લેવા છે કે હું કરી લઉં, બધા પેશન્ટ જોઈ લઉં, મને એક્સપિરિયન્સ થાય. ને એક એવું હોય કે એક પેશન્ટ રાખશે પણ એ કન્ટિન્યુ કે એ પેશન્ટને હીલ થઈ ગયું છે, ક્યોર થઈ ગયું છે, પણ બીજી વખત એને કંઈક એવું હશે ને તો એ જ ડૉક્ટર પાસે આવશે. અને ઓલું જે ઝાઝા બધા મલ્ટિપલ પેશન્ટ્સને હેન્ડઓવર કરતું હશે ને, એમ કેવું કે એકવાર આવ્યું ને બીજી વાર એની પાસે નહીં આવે બીકોઝ ઓફ ટાઈમ. જે તમે કીધું કે ટાઈમ નથી દઈ શકતા. હા, સી, ટાઈમનો પ્રશ્ન છે. અને એક તમારે એ જે તમારી પાસે એક ઓપોર્ચ્યુનિટી છે. સી, આજે કેવું થાય કે શોર્ટકટ્સ ઘણા છે મેડિકલ ફિલ્ડમાં, વી નો કે એ દૂષણ છે, પણ આઈડિયલી શું છે કે પેશન્ટ બીજા પેશન્ટને રિફર કરે ને તો જ તમારી નામના છે, તો જ એ લોંગ ટર્મ ટકશે. શોર્ટ ટર્મમાં તમે ટકવાના નથી. ક્વોન્ટમ મળશે, ક્વોલિટી નહીં મળે. તમે શું અચીવ કર્યું એનો સંતોષ નહીં મળે. there is something known as happiness in life also. There is no point in just gaining fame. At times your fame comes through happiness. તમને બેસ્ટ કોમ્પ્લિમેન્ટ પેશન્ટે શું દીધો છે કે આમ દુઆ દેતા હોય સરખું થઈને જાય ને, એટલે બેસ્ટ કોમ્પ્લિમેન્ટ તમને શું લાગ્યો છે કે તે તમને અંદરથી હેપી કરી નાખ્યું? એટલે આઈ ફીલ કે ઘણા બધા લોકો એકચ્યુઅલી વડીલોએ લાંબા લેટર્સ પણ લખ્યા છે. સમ પીપલ હેવ પુટ ઇટ ઓન સોશિયલ મીડિયા. પણ સી, લોકોએ
જ્યારે એમ કહે ને કે સાહેબ હું પાછો એક વેરી બેઝિક થિંગ કે હું પાછો કામે ચડી ગયો, હું કમાવા માંડ્યો, મારું ઘર પાટે ચડ્યું, આઈ થિંક એના જેવું સેટિસ્ફેક્શન ક્યાંય નથી. કારણ કે યુ આર સેવિંગ અ લાઈફ ઇઝ very very important. That doesn't become a common thing in orthopedics. પણ પગ બચાવ્યો હોય, એને કારણે પેશન્ટ ઇન્ડિપેન્ડન્ટ થયું હોય, એને કારણે કમાતું થયું હોય, એને કારણે એના કુટુંબ પર બોજો, એવા એટલા બધા દાખલા થયા છે કે જેમાં પેશન્ટોને એમ થાય કે ભાઈ જે સ્ટાન્ડર્ડ એ લોકો સેન્ટેન્સ વાપરે છે કે તમે અમારા ભગવાન છો. એટલે જો એ લોકો ડોક્ટરને એક ભગવાનના લેવલ સુધી પહોંચાડવાનું કરતા હોય તો એનાથી વધારે જોઈએ જ શું. લાઈક જે અગેન આઈ એમ વેરી ફોન્ડ ઓફ બોલિવૂડ, સો આઈ સે કે પેલું જે એક આઈ થિંક ઇટ્સ નોટ ડિરેક્ટલી બોલિવૂડ પણ પેલી નેટફ્લિક્સની સિરિયલમાં નવાઝુદ્દીન સિદ્દીકી કે છે ને કે કભી કભી તો લગતા હૈ અપુન ભી કભી ભગવાન હૈ. See, we have never ever thought ourselves in place of God, but at the same time when somebody elevates you to the post of God, we have to just tell them કે ભાઈ we try. Nobody can equate to God. Everybody knows that. But at the same time, people feel that much obliged to you. Because to them, you have made their life or you have made them do what they want to. તો એ ભાવ તો આવવાનો છે. So, there are a lot of patients who come and tell you that. ઓકે, તો હવે આપણે વાત કરીએ કે નોન સર્જિકલ બ્રાન્ચ છે, એના કમ્પેરિઝનમાં સર્જિકલ બ્રાન્ચમાં શું ડિફિકલ્ટીઝ અને કોમ્પ્લિકેશન્સ આવે? સી, નંબર વન કેવું છે કે સર્જિકલમાં ટુ બિગિન વિથ એક તો પહેલાં ઇન્વેસ્ટમેન્ટ મોટું કરવું પડે. ઇન્વેસ્ટમેન્ટ મોટું કરવું એટલે તમે સર્જિકલમાં તમારે ઓપરેશન થિયેટર આઈડિયલી જોઈએ. ઓપરેશન થિયેટર તમારે આઈડિયલી જોઈએ એટલે એના બધા ઇક્વિપમેન્ટ આવે. હવે ધારો કે રાજકોટમાં ઘણી બધી એવી બધી જે આપણે જાણીએ છીએ કે સર્જિકલ બ્રાન્ડ્સ છે, સર્જિકલ ડિસ્ટ્રીબ્યુટર્સ છે, લાઈક દેર આર પીપલ લાઈક વેસ્ટર્ન સર્જિકલ વાળા છે કે જે લોકો પાસેથી મેં મારા પાસ્ટમાં હું જૂની હોસ્પિટલમાં કામ કરતો ત્યારે ઘણા બધા ઇક્વિપમેન્ટ લેતા હતા. તો આવા બધા જે છે એ લોકો જ્યારે એ લોકોના ઇક્વિપમેન્ટ તમને સારી ક્વોલિટીના, આઈ બીન યુઝિંગ વેસ્ટર્ન સર્જિકલના ઇક્વિપમેન્ટ ફોર લોંગ ટાઈમ, એ રીતના આઈ બીન યુઝિંગ અધર થિંગ્સ ઓલ્સો લાઈક સે દેર આર સો મેની પ્લેસીસ હિયર. અમારે એક ફેરડીલ સર્જિકલ કહે છે, આ બધાનું કેવું છે કે દે પ્રોવાઈડ યુ ગુડ ક્વોલિટી ઇક્વિપમેન્ટ. ધ બિગ ઓનર્સ ઇઝ કે એ બધા ઇક્વિપમેન્ટ તમે કેમ મેન્ટેન કરો છો, ફંક્શનલ રાખો છો, કારણ કે મલ્ટિપલ હાથથી વપરાતું હોય, પણ એના જે એએમસીઝ રાખવા પડે, એનું ટર્ન ઓવર જોવું પડે, કંઈક એનું અપડેટ આવે તો તમારે એને અપડેટ કરવું પડે. તો દેટ ઇઝ અ ચેલેન્જ. ધારો કે મેં અહીંયા મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવ્યું વિથ લેમિનર એરફો ને બધું, તો એનું આઈ એમ નોટ ટોકિંગ ઓફ ધ કોસ્ટ, આઈ એમ જસ્ટ ટોકિંગ ઓફ મેન્ટેનિંગ ઇટ, આઈ એમ જસ્ટ ટોકિંગ ઓફ ધ સાયન્સ વિચ ગોઝ બિહાઇન્ડ ઇટ, ધ ટેકનોલોજી વિચ ગો. રિવોર્ડ ચોક્કસ મળે, પણ એમાં નાના મોટા આજે તમે જાણો છો કે બેઝિક થિંગ્સ લાઈક સ્ટ્રેચર લિફ્ટ કે બેઝિક થિંગ્સ લાઈક અ જનરેટર, ઇન્વર્ટર, ડિજિટલ એક્સરે મશીન, આ બધાના છે ને વપરાશ થાય એમ ઘસારા થાય. તો આ બધી ચેલેન્જીસ છે ને એ મેડિકલ ફિલ્ડમાં, આઈ એમ ટોકિંગ ઓફ નોન સર્જિકલ બ્રાન્ચીસમાં પ્રમાણમાં ઓછી રહેવાની. સર્જરીમાં તમારું એસોસિએશન વિથ ધ પેશન્ટ ઇઝ ઓલ્સો મચ લોંગર, એટલે તમારે લાંબા ટાઈમની જવાબદારી ઊભી થાય. સો ધેટ ઓલ્સો ઇઝ અ ચેલેન્જ. પણ અકોર્ડિંગ ટુ મી ધ બિગેસ્ટ ચેલેન્જ ઇઝ આ બધા ઇક્વિપમેન્ટને તમારે, આજે તમે જાણો છો કે પીપલ લાઈક હુ આર ઇન ફિલ્ડ ઓફ રેડિયોલોજી, દર 3-4-5 વર્ષે નવું MRI નું કંઈક મોડેલ આવે, તો તમે વિચારો એના કોસ્ટિંગ કેટલા થાય. એમાં એવું ક્યારેય ગણતરી નથી હોતી કે ભાઈ આ મને કેટલાનું પડ્યું. આજે ધારો કે પીપલ ટેક ઓર બાય રોબોઝ ફોર નેવિગેશન આસિસ્ટેડ ટોટલની રિપ્લેસમેન્ટ, ટોટલ હિપ રિપ્લેસમેન્ટ. હવે તમે એના જો ગણિત માંડો ને કે ભાઈ 10 કરોડનું રોબોટ, તો એ તમે કમાણી ક્યારે કરવાનો છો? તમે એવી રીતના વિચારી જ ન શકો. એઝ અ સર્જન યુ હેવ ટુ થિંક દેટ યુ આર ટ્રાઇંગ ટુ ઓફર અ બેટર થિંગ ટુ ધ પેશન્ટ. તો જ એ સર્જિકલ બ્રાન્ચની મજા છે ને તો જ એ ચેલેન્જ છે. કારણ કે આ બધી વસ્તુઓ કેવી છે કે વન્સ અગેન ઇટ મેક્સ યોર લાઈફ ઇઝીયર. પેશન્ટ મોસ્ટલી યુઝ કરે ને તમને નથી ગમતું, નથી ગમતો કરતા આઈ ફીલ કે આથી વધારે શું થઈ શકે ઇઝ લાઈક સાહેબ જરાય ફેર નથી. ધીસ ઇઝ ધ ટોન દે ટોક ઇન. તમે એને ટ્રામાડોલ વિચ ઇઝ ધ હાઈએસ્ટ એનાલ્જેસિક અવેલેબલ ઇન ધ વર્લ્ડ ટુડે, એની રોજની 3 ગોળી ખવડાવતા હોય. મારી વાઈફ એકાદ ગોળી લે તો લગભગ 12-14 કલાક
ઊભી જ ન થાય. હવે એવામાં પેશન્ટ મને 10 દિવસ ટ્રામાડોલ લીધી હોય રોજની 3 અને આવીને કે સાહેબ 1% ફેર નથી. હવે મારે એને એમ કહેવું પડે કે તમે સમજો કે આનાથી ઊંચું બજારમાં બન્યું નથી એટલે મળતું નથી એટલે હું તમને આપી નહીં શકું. હવે તમે કયો શું કરવાનું છે? અથવા મેં તને દાખલો આપ્યો ને કે તમને કોઈક આવીને કે રેનિટીડિન લીધા પછી મને એસિડિટી થઈ છે. હવે રેનિટીડિન લીધા પછી એસિડિટી થાય એવું શક્ય નથી, કારણ કે એ એસિડિટી મટાડવાની દવા છે. ત્યારે તો મેં તમને કીધું પેશન્ટને સાંભળી જ લેવું પડે, પણ તમને થોડુંક ફ્રસ્ટ્રેશન તો આવી જાય. મે બી એટ ટાઈમ્સ એના બેડ ઓપીડી ઇરિટેશન પણ થાય. કામ તો કળથી જ લેવું પડે, શાંતિથી જ લેવું પડે. આઈ ડોન્ટ થિંક ધેર ઇઝ એની અધર ઓપ્શન. સાંભળી લેવાનું, પ્રેમથી સમજાવવાનું અને બીજો વિકલ્પ આપી દેવાનો, કારણ કે ત્યાર પૂરતું જ તમારે એને બીજો ચોઈસ આપવો જ પડશે. ઓકે, સો એ લાસ્ટ ક્વેશ્ચન તો નહીં, પણ તમે એક એડવાઇસ અત્યારના યુથને આપી, મેડિકલ સ્ટુડન્ટને આપી શકો કે જેને યુઝ થાય. એક તો મેડિકલ ફિલ્ડમાં સિન્સિયર થવું જરૂરી છે, કમિટેડ થવું જરૂરી છે. મેં આટલા વર્ષોમાં એવું નોટિસ કર્યું છે, ધીસ ઇઝ માય અન્ડરસ્ટેન્ડિંગ, સ્માર્ટ વર્કમાં આનંદ ચોક્કસ આવશે, પણ હાર્ડ વર્કમાં સેટિસ્ફેક્શન મળશે. તમે જ્યારે પણ એમ કહો ને કે આ જો આમ કરી નાખ્યું એમ, ત્યારે ત્યાર પૂરતો તમને એક મજા આવશે, પણ જે તમે હાર્ડ વર્કથી કર્યું છે ને એમાં તમને એક જાતનો આમ સંતોષ ને તમને હેપીનેસ મળશે. પેલું જોય છે, આ હેપીનેસ છે. જોય ઇઝ યુઝ્યુઅલી શોર્ટ લાસ્ટિંગ, હેપીનેસ ઇઝ લોંગર લાસ્ટિંગ. અને એ દ્રષ્ટિએ એઝ આઈ ટોલ્ડ યુ, ઇફ ધ મેડિકલ સ્ટુડન્ટ્સ ઓર આઈ વુડ ઇન્ક્લુડ ઇવન પેરામેડિકલ પીપલ, કે એ લોકોને એક એવું તો હોવું જ જોઈએ કે મારી પ્રિફર્ડ બ્રાન્ચ છે, એમાં મારાથી જે બેસ્ટ થતું હોય એ તો મારે કરવું જોઈએ, વિચ અપ્લાઇઝ ટુ એની પ્રોફેશન, એની બ્રાન્ચ. પણ આમાં છે ને પેલું કર્મણીય વાધિકારસ્તુ જેવું છે કે તમારે મળવાની આશા સાથે કરશો ને એમ નહીં મળે. એ તમારે કમિટેડ તો રહેવું પડે, સિન્સિયર રહેવું પડે, ઇન્ટિગ્રિટી રાખવી પડે. કારણ કે નહીંતર શું થાય કે તમે શોર્ટ ટર્મ ગેઇન્સ જોવા જાઓ ને તો આ લાઈનમાં બહુ ભલી વાર છે જ નહીં. એવરીબડી વોન્ટ્સ ટુ સક્સીડ, એવરીબડી વોન્ટ્સ ટુ અચીવ, પણ જો તમારે લાંબે ગાળે everybody's aspiration is to be happy, so that will come only through such sacrifices, otherwise it will not happen. આ યુથની વાત કરીએ તો ત્યાં જીમનો ક્રેઝ બહુ જ વધી ગયો છે, કે કોઈ બી હોય તો જીમની નોલેજ ના હોય પણ જીમ જતા હોય, તો એમાં એઝ અ ઓર્થોપેડિક તમારું શું કહેવું છે? હું અત્યારે એવું માનું છું કે ફિટનેસ માટે જે કંઈ લોકોને કરવું હોય ને એ કરવું જ જોઈએ. આઈ ડોન્ટ સ્ટોપ ધેમ. ઇનફેક્ટ આઈ ટેલ ધેમ કે સ્ટ્રેન્થ બિલ્ડિંગ માટે જીમ ઇઝ અ વેરી ગુડ થિંગ, બટ પ્રોવાઇડેડ યુ નો વોટ ટુ ડુ. જે વ્યક્તિ પોતે જીમમાં જાય છે ને એ જે પોતાના બોડીને ઓળખે ને એટલું કોઈ ન ઓળખે. જીમ ટ્રેનર્સનો હું વાંક નથી કાઢતો, બટ એટ ધ સેમ ટાઈમ જે ટ્રેનર્સ હોય, ઘણા ખરા ટ્રેનર્સ એકચ્યુઅલી ફિઝિયોઝ છે, બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ ઇઝ કે દે હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ ટકેશેરબાજી, ટકેશેર ખાજા ન ચાલે. બેટ્સમેનની ફિઝિયોથેરાપી જુદી હોય અને બોલરનું ટ્રેનિંગ જુદું હોય. તો એવી રીતના આજે 26 વર્ષની લેડીનું અને 65 વર્ષના કાકાનું જીમનું જુદું આવે. તમે બધાને એક જ રસ્તે કરો કે બધાને ક્વોડ્સ વિથ વેઇટ્સ જ કરાવો તો એવું ના થાય ને. પેલાને ફૂલ ફ્લેજ હોય નહીં છે, તમે એને વિથ વેઇટ્સ ન જ કરાવી શકો. હવે જીમ જવું ઇઝ વન ઓફ ધી ઓપ્શન્સ. People have choices to do yoga or tai chi or whatever. Many options, Zumba, whatever. એને જે ગમતું હોય ને એ કરવાની વાત છે. તો એમાં જીમ ઇઝ ડેફિનેટલી વન ઓફ ધ બેટર અવેલેબલ ઓપ્શન્સ. Gym memberships are very costly. So if he feels he can afford a gym, તો to me it's a fair game. એ એની જાતને ફિટ રાખે ને એમાં કંઈ ખોટું તો છે જ નહીં ને. But yes, they will face some problems. They have to take it easy.
they have to go stepwise, they have to understand their body. આ બધું જો કરે ને તો જ he will maintain, નહીંતર એને જાળવું અઘરું પડશે. તો જીમમાં જવાનું તો 100% હું કહું જ છું કે કરવું જોઈએ, બટ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમર્સ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય. ઓકે, તો હવે આપણે રેપિડ ફાયર જેવું કરીએ કે હું તમને 2 ઓપ્શન્સ દઈશ, એમાંથી તમારે એક સિલેક્ટ કરવાના છે. મોર દેન હેપી. સર્જરી કે ઓપીડી? સર્જરી. અર્લી મોર્નિંગ રાઉન્ડ્સ કે લેટ નાઇટ એમરજન્સીસ? Late night emergencies because I am not a morning person. ઓકે. ટી ઓર કોફી ઓન ડ્યુટી? Always tea. ટી પર્સન. સ્ટ્રિક્ટ પેશન્ટ્સ કે ફની પેશન્ટ્સ? Always funny patients. આ That's the વસ્તુ યાદ bottom line. રાખશે બધા. Thank you so much. થેન્ક યુ સો મચ સર, તમે અમારા પોડકાસ્ટમાં પાર્ટ બન્યા. અમારા જે સ્પોન્સર છે અનમ ન્યુટ્રિશન, એણે તમને આ ગિફ્ટ Thank you so આપ્યું much. છે. Thank you. Anna, you've been very kind and thoughtful. અને I am very sure કે because તમે લોકો સાચી ને સારી મહેનત કરો છો એટલે you will go બસ આવું along. જ, હાલો I am નીકળું. sure.